ज्ञानातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। विश्ववंदनीय संत विभूति अपना प्राण प्यारा गुरु हरि ब्रह्म स्वरूप परम पूज्य प्रमुख स्वामी महाराजनु व्यक्तित्व, एमनु जीवन अने कार्य ए थोड़ाक समय में एटले के आ पौणो कलाक कलाकना समय में एना विषे बात करवी ए सागर ने गागर में समावाना प्रयत्न करवा जेवी बात छे। कारण के आटलू विशाल जीवन ए जीव्या, मूल्योनी दृष्टिए आटलू ઊંડાણપૂર્વકનું जीवन जीव्या અને લૌકિક દ્રષ્ટિએ સિદ્ધિઓ ગણીએ તો હિમાલયની ટોચને આંબી જાય એવા કાર્યો એમણે પૃથ્વી ઉપર કર્યા। અત્યારે એમનું જીવન ચરિત્ર પૂજ્ય આદર્શ જીવન સ્વામી લખે છે। એમને પણ એ અનુભવ થાય છે કે આ તો સાગરને ગાગરમાં સમાવવાનો પ્રયત્ન થાય એ થઈ રહ્યો છે। કારણ કે આટલું આવું જીવન જે જીવ્યા હોય એમની માટે કયા દ્રષ્ટિકોણથી વાત કરવી, કઈ દ્રષ્ટિથી વાત કરવી, કઈ બાજુથી શરૂઆત કરવી એ પહેલી મૂંઝવણ રહે। એટલે અત્યારે આપણે આ મહાન સત્પુરુષનું જીવન એની થોડી ઝાંખી કરવાનો પ્રયત્ન કરીશું। આમાં ઘણી બધી વાત રહી પણ જશે, કારણ કે આ ન્યાય છે કે તમે સાગરને ગાગરમાં સમાવવાનો પ્રયત્ન કરો એટલે ગાગર જેટલું પાણી અંદર સમાય। પણ ઘણા દ્રષ્ટિકોણથી આપણે જોવાનો, મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીએ, ચોક્કસ આપણને આનંદ પણ આવે, ઘણી બધી પ્રેરણાઓ પણ મળે અને આપણું જીવન પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ, પ્રણાલિકાની દ્રષ્ટિએ સુદૃઢ થાય એવું એમનું આ જીવન છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જે વૈશ્વિક પ્રભાવ એટલે કે ઇમ્પેક્ટ અપોન ધીસ વર્લ્ડ ઇઝ વર્લ્ડલી ઇમ્પેક્ટ એન્ડ ઇમ્પેક્ટ ઓન ધીસ અર્થ, એનું મુખ્ય કારણ એ હતું કે એમને ભગવાન પુરુષોત્તમ નારાયણ, ભગવાન સ્વામિનારાયણની એ સર્વોપરી ઉપાસના હતી। પ્રમુખ સ્વામી મહારાજ હૃદયથી માનતા, એમને જીવમાં દ્રઢતા હતી કે ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી છે, સર્વ કરતા હર્તા છે, સાકાર છે, પ્રગટ છે। એ જે એમની માનીનતા એમાં એટલી બધી દ્રઢતા હતી, આ એમના વૈશ્વિક પ્રભાવનું પહેલું મોટું કારણ હતું। પ્રમુખ સ્વામી મહારાજને 1974માં અમેરિકામાં રોમ બેકનરીઝે પ્રશ્ન પૂછેલો કે તમે લાખોના ગુરુ છો અને લાખોના યોગ અને ક્ષેમનું વહનની જવાબદારી તમારી છે, તો તમને આ જવાબદારીનો આમ બોજ લાગે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે લાખોના ગુરુ તો ભગવાન સ્વામિનારાયણ છે, અમે તો એના દાસ છીએ, એમાં સેવક છીએ, એમની આજ્ઞાથી અમે કાર્ય કરીએ છીએ। એટલે જો દાસપણું ભગવાન પ્રત્યેનું એ ક્યારે એમના અંતરમાંથી મટ્યું નહીં। અહીંયા તમારા આફ્રિકામાં, ઝામ્બિયામાં લુસાકે એરપોર્ટ ઉપર પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકાર મોમિસ ફિશીએ પ્રશ્ન પૂછેલો, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તરફ નિર્દેશ કરીને કે આ શેનું પ્રતીક છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે આ પ્રતીક નથી, આ તો સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે, અમારા ઈષ્ટદેવ છે, અમે એની ભક્તિ કરીએ છીએ અને એને લઈને અમારું બધું કાર્ય થાય છે। અને ખરેખર જ્યારે કેનેડાની પાર્લામેન્ટમાં પ્રમુખ સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત 500થી પણ વધારે એમપીએ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે કર્યું, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાથેના સંત હતા, એમના હાથમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી, એમને ઉભા થવાનું કહ્યું। એમને કહ્યું સ્વામી આ તો તમારું નામ બોલાયું છે, તમારું ઉભા થવાનું। સ્વામી કે તું ઉભો થા, તારા હાથમાં હરિકૃષ્ણ મહારાજ છે, એમનું સન્માન થાય છે,
એમના લીધે લોકો આપણને બોલાવે છે, બાકી આપણને કોણ બોલાવે? પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન હોય એ વખતે તમને ભગવાન યાદ આવવા, એક નવું શર્ટ લઈ આવ્યો 100 રૂપિયાનું તો પહેરતી વખતે ભગવાન યાદ નથી આવતા. પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે ભગવાન કેવી રીતે યાદ આવે? પણ આ ભગવાન પ્રત્યે અનન્ય દાસભાવ, અનન્ય ભક્તિ, એ સર્વોપરી નિષ્ઠા એ સ્વામીના જીવનમાં હતી. બીજું મોટું કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનો વૈશ્વિક પ્રભાવ. આ બધા મુદ્દા આપણે થોડા સ્પર્શીશું. આ દરેક મુદ્દા છે એની પર તો બધી પારાયણ થાય, પણ એમના વૈશ્વિક પ્રભાવની વાત આપણે પોણો કલાકમાં કરવી છે. દરેક મુદ્દાને થોડો સ્પર્શીશું. બીજું મોટું કારણ એમના વૈશ્વિક પ્રભાવનું એ કે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પ્રત્યે અનન્ય ગુરુ નિષ્ઠા, અનન્ય ગુરુ મહિમા, ગુરુની આજ્ઞા, ગુરુની અનુવૃત્તિ, ગુરુની મરજી પ્રમાણે જ જીવન જીવવાની તત્પરતા. આ બીજું મોટું કારણ. પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ એક વખત ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછ્યો કે તમારા શાસ્ત્રીજી મહારાજ સાથે કેવો સંબંધ હતો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ સાથે મારે ભક્ત અને ભગવાનનો સંબંધ હતો. પ્રમુખ સ્વામી મહારાજ એક પ્રસંગે બોલેલા કે યોગીજી મહારાજથી મારો મત ક્યારેય જુદો પડ્યો નથી. તો ગુરુનો મહિમા અને ગુરુની રસરુચિ એ જ એમનું જીવન હતું. આ એમના વૈશ્વિક પ્રભાવનું બીજું મોટું કારણ. Why he created impact upon this world. ત્રીજું મોટું કારણ એમના વૈશ્વિક પ્રભાવનું એ હતું કે એમને શાસ્ત્રની મર્યાદામાં રહીને જીવન જીવ્યા. શાસ્ત્રમાં જે રીતે સંતનું જીવન વર્ણવ્યું છે, સંતના સદગુણો વર્ણવ્યા છે, એ પ્રમાણે સંપૂર્ણપણે શાસ્ત્રોની મર્યાદામાં રહીને પ્રમુખ સ્વામી મહારાજ પોતાનું જીવન જીવ્યા. ક્યારેય એમને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નહીં. એટલે કે તમામ મહાપુરુષો જેટલા અત્યારે પૃથ્વી ઉપર થાય એ બધાના જે સદવિચારો, એ જે મનુષ્ય જીવન માટે he lived his life according to that. એમાં પણ જે ભગવાન સ્વામિનારાયણે સમગ્ર મર્યાદાઓના સાર રૂપે જે પંચ વર્તમાન આપ્યા છે, નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્વાદ, નિસ્નેહ, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અતિશય દ્રઢ. એટલે એમનો વૈશ્વિક પ્રભાવ જબરજસ્ત પડ્યો. જો પ્રમુખ સ્વામી મહારાજને ટ્રિનિડાડ એન્ડ ટોબેગોમાં 1988માં એક પત્રકારે પૂછ્યું કે તમને સ્ત્રી સંબંધી કોઈ અનુભવ ખરો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અતિ સાહજિકતાથી પણ ખૂબ દ્રઢતાથી ઉત્તર આપ્યો, ત્રિકાળમાંય નહીં. આ એમની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ હતી. ગાંધીનગરમાં પ્રમુખ સ્વામી મહારાજ 1992માં હતા ત્યારે ત્યાં બેંક ઓફ બરોડાના નવા મેનેજર સુનિલભાઈ પારેખ આવતા. તેમણે પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી કે મારે મારા બેંકની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સારું, તમારી બહુ ઈચ્છા છે તો અમે અમારા સંસ્થાનું એક એકાઉન્ટ એ તમારી બેંકમાં ખોલાવશું. ત્યારે સુનિલભાઈએ કહ્યું કે સ્વામી, સંસ્થાનું નહીં, મારે તમારું પર્સનલ બેંક એકાઉન્ટ જોઈએ. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે સુનિલભાઈ, મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી, મારી સહી જ ક્યાંય નથી ચાલતી, બધું ભગવાનનું છે, ટ્રસ્ટનું છે, અમે તો ખાલી વ્યવહાર વહીવટ કરીએ છીએ. ત્યારે સુનિલભાઈ પારેખ એકદમ આમ ડ્રોપ જો પોઝિશનમાં આવી ગયા. તમે આમ કોઈ આશ્ચર્યની વાત જુઓ અથવા બહુ સૌંદર્યની વાત જુઓ ને, આમ થઈ જાય. તો આમ કે સ્વામી, તમે આટલી મોટી સંસ્થાના પ્રમુખ ને તમારા નામે બેંક એકાઉન્ટ નથી? સ્વામી કે બધું ભગવાનનું છે. એટલે જો જે બે મોટી વાત, લોભ અને આ આસક્તિ એટલે કે વાસના, એ બેથી પર કોઈ થઈ ન શકે. એ પ્રમુખ સ્વામી મહારાજને સાહજિક એનાથી એ મર્યાદાને સ્વામી શ્રી ઓળંગી ગયેલા. એટલે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે રહ્યા. ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે, સમગ્ર શાસ્ત્રની મર્યાદાઓ સાધુ માટે એના સાર રૂપે કે સાધુ હોય અને દેશ પરદેશમાં જાય અને ત્યાં કનક અને કામિનીનો યોગ થાય, છતાં પણ પોતાના નિયમમાં લેશ માત્ર ફેર પાડે નહીં, એ ત્યાગીઓમાં અતિશય મોટેરો જાણવો. આ નિયમ પાળે એટલે એની વિશ્વ પ્રસિદ્ધિ થાય જ, એ ભગવાન સ્વામિનારાયણે સિદ્ધાંત લખ્યો. અને સામે રિવર્સ પણ સમજવાનું કે ગમે તેટલા મોટા ધર્મગુરુ હોય પણ આ બે નિયમમાં કાચા પાવી એટલે પછી એને જેલ થાય જ. ભારતમાં અત્યારે 2-3 જણા છે, બહુ મોટું નામ કહેવાય છે એનું, પણ આ નિયમમાં ચૂક આવ્યો એટલે અત્યારે જેલમાં છે. કોક સુરત છે, કોક જોધપુર છે, કોક દિલ્હી છે, કોક અમદાવાદ છે, પણ છે. એટલે આ નિયમ એ ખૂબ જરૂરી છે, એમાં લેશ માત્ર પણ ફેરફાર ચાલે નહીં. તો એ સ્વામીશ્રીના જીવનમાં એ આપણને દ્રઢપણે જોવા મળે છે. એવી રીતે નિસ્નેહ પ્રમુખ સ્વામી મહારાજના સગા સંબંધીઓ આજે પણ વડોદરામાં
રોજ અમે મળીએ જ છીએ એમને, રોજ સંધ્યા આરતીમાં હોય જ છે. એમનો સગ્ગો ભત્રીજો અશોક એ આજે પણ ખૂબ સામાન્ય નોકરી 5-6 હજાર રૂપિયાની વડોદરામાં કરે છે. આટલા મોટા ધર્મગુરુ આવા 1200 મંદિરો બાંધ્યા હોય, એના સગાવાલા આવી સામાન્ય નોકરી કરતા હોય, સગા ભત્રીજો ક્યારના અમેરિકા સેટ થઈ ગયા હોય. હા, પણ નિસ્નેહી વર્તમાન, લેશ માત્ર પણ પોતાના સગાવાલા પ્રત્યે પણ સ્વામીને એવો આસક્તિ ભાવ નહીં, એવું નિર્માણી વર્તમાન, સદાય દાસ ભાવે રહ્યા, નમ્રતાથી રહ્યા, વિવેકથી રહ્યા. અમૃત મહોત્સવ 1995 પ્રમુખ સ્વામી મહારાજનો 75મો જન્મજયંતિ મહોત્સવ મુંબઈમાં, મને મુખ્ય દિવસ 29મી નવેમ્બર 1995, અમે આ પ્રસંગ બહુ નજીકથી 5 ફૂટ દૂરથી જોયેલો. સવારના પહોરમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં MMRDA ગ્રાઉન્ડ ઉપર પ્રાતઃ પૂજા કરવા માટે પધાર્યા. 50,000 હરિભક્તો અને ગુણભાવીઓ એ સભામાં બેઠેલા અને બધા ખુરશી ઉપર આમ સ્ટેન્ડિંગ ઓવેશનમાં આવી ગયા. કારણ કે એ દિવસે માગસર સુદ આઠમ એ પ્રમુખ સ્વામી મહારાજનો 75મો જન્મજયંતિ મહોત્સવ અને મર્સિડીઝ ગાડી ભવ્ય શણગારેલી. પ્રમુખ સ્વામી મહારાજ નીચે ઉતર્યા, વડીલ સંતો ત્યાં ઉભા હતા, બધા પગે લાગ્યા. સ્વામીએ જાતે દરવાજો બંધ કરી દીધો. ત્યારે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી કહ્યું, સ્વામી આજે તો તમારે મનાવવા પૂજાવાનો અધિકાર છે. ત્યારે અતિ સાહજિકતાથી પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આજે જ સેવક થવાનું હોય. જ્યારે તમારો 75th બર્થડે હોય ને 50,000 માણસ તમને વિશ કરવા માટે આવ્યા હોય, એ દિવસે તમને સેવક થવાનો વિચાર આવે અને સેવક જેવી એક નાની ક્રિયા તમે સવારે કરી શકો, દેટ ઇઝ ગ્રેટનેસ, એબ્સોલ્યુટ ગ્રેટનેસ. તો નિર્માણી પણ રહ્યા, એવી રીતે નિસ્વાદી પણ રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણ તો લોયાના છઠ્ઠા વતનાવટમાં કહ્યું છે કે એક રસના ઇન્દ્રિય જીતે તો બાકી બધી ઇન્દ્રિયો જીતી જાય. એમ પ્રમુખ સ્વામી મહારાજને એ બધી જ ઇન્દ્રિયો એટલે કે ઇન્દ્રજીત હતા, એટલે એમનો વૈશ્વિક પ્રભાવ પડ્યો કે રસના ઇન્દ્રિય પ્રત્યે પણ એમનો જબરજસ્ત સંયમ હતો, એટલે બાકીની બધી ઇન્દ્રિયો પ્રત્યે હોય જ. એકવાર ત્યાં જાપાનમાં તો પ્રમુખ સ્વામી મહારાજ 1984માં અને સેવક સંતે શીરો બનાવ્યો ઠાકોરજીના થાળ માટે. તો શીરામાં ખાંડ એટલે કે બુરું હોય ને, પેલી ભૂકી ખાંડ, એના બદલે એટલું જ મીઠું પડી ગયું. હવે શીરામાં એટલું ભારોભાર ખાંડની જગ્યાએ મીઠું પડે એટલે શીરો કેવો થઈ જાય? ખારો ઝેર થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજને પત્તરમાં એક ચમચી મૂકી, પ્રમુખ સ્વામી જમી ગયા. બીજી ચમચી મૂકી તોય સ્વામી જમી ગયા. બધા એમ થયું કે સ્વામીને શીરો સારો લાગ્યો, પણ પાછળથી જમવા બેઠા ત્યારે ખબર પડી ગયું થૂ થૂ આ તો બધું ખારું ઝેર જેવું છે. સ્વામીને કહ્યું, સ્વામી તમે બોલ્યા નહીં, આટલો ખારો ઝેર જેવો શીરો છે. સ્વામી કે ભગવાન બોલ્યા નહીં, ભગવાનને થાળ ધરાવ્યો ત્યારે પછી આપણે શું બોલવાનું? કેટલું બધું નિસ્વાદી કહેવાય. એ સ્વામીના જીવનમાં આપણે જોવા મળે. અહીં નેરોબીમાં જયારે પ્રમુખ સ્વામી મહારાજની 1988માં 68મી જન્મજયંતિ થયેલી, તે જ વખતના તે જ દિવસોની વાત કે પ્રમુખ સ્વામી મહારાજના પત્તરમાં પહેલી વખત પીઝા મૂકવામાં આવ્યો. ઠાકોરજીના થાળમાં પીઝા હતા અને એ સ્વામીના થાળમાં મૂકવામાં આવ્યા. બધાને ખબર હતી કે સ્વામી ખૂબ ઇન્કવાયરી કરશે, સ્વામી આનાકાની કરશે, પણ આપણે પ્રેમથી જમાડવો જ છે. એટલે કયા કયા પ્રશ્ન આવશે એની યાદી તૈયાર કરીને એના ઉત્તર તૈયાર કરી રાખેલા. એમાં સ્વામી આમ શ્રીમદ સદગુણશાલીને મેં શ્લોક બોલીને આંખ ખોલીને તો પત્રમાં મોટો પીઝા પડેલો. એટલે સ્વામી કે આ શું છે? એટલે સેવક સંત કૃષ્ણવાલા સ્વામી કે સ્વામી રોટલો છે. સ્વામી કે પણ રોટલો આવો હોય, આવો કલર હોય રોટલાનો? એ કે સ્વામી આપણા દેશમાં બાજરાના રોટલા બને ને એટલે એનો થોડો ડાર્ક કલર હોય, અને અહીંયા લોકો મેંદાના રોટલા બનાવે એટલે થોડો ધોળો હોય, બાકી છે રોટલો. મૂળ બધાની ભાવના હતી કે સ્વામીને જમાડવા. પણ આ તો HSDH પ્રમુખ સ્વામી મહારાજ, આપણે જેટલા બધા અહીંયા બેઠા છીએ ને બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરીએ ને તો એમના છાંટામાં ના આવે એટલો વહીવટ વ્યવહાર કર્યો. આપણે બધા જેટલા અહીંયા બેઠા છીએ બધા અત્યાર સુધીમાં જેટલા વ્યક્તિઓને મળ્યા હશું ને એ એટલાને તો એ સાહજિક મળેલા છે, અને એમને આવડી મોટી સંસ્થા ચલાવે. તો પ્રમુખ સ્વામી મારે તરત બીજો પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી પણ એની ઉપર આ બધું શું નાખેલું છે? એ કે સ્વામી આપણા દેશમાં રોટલો ને શાક બે છૂટું રાખીને ખાય, અહીંયા લોકો રોટલા ઉપર શાક મૂકીને ખાય. ગુડ આન્સર, આમ કન્વિન્સિંગ. પ્રમુખ સ્વામી મહારાજે ચોથો પ્રશ્ન પૂછ્યો, સ્વામી કે ઉપર આ ધોળું ધોળું છે શું છે? એટલે સેવક સંઘ કે સ્વામી ચીઝ છે. અને ચીઝ પ્રત્યે પ્રમુખ સ્વામી મહારાજને એટલી બધી નફરત હતી, જેવી ચીઝ શબ્દ વાપર્યો, પ્રમુખ સ્વામી મહારાજે પત્તરમાંથી આમ કોર્નર પરથી પીઝા પકડ્યો. આપણે કંઈક આમ ગંદુ કપડું હોય, ગંધાતું હોય, આમ ખૂણામાંથી પકડી અને આમ જરા બાજુ પર મૂકી દઈએ, એટલે સ્વામીએ થાળમાં પાછો મૂકી દીધો. સ્વામી કે જુઓ, ઠાકોરજી માટે તમને જે ભક્તિભાવ હોય બધું બનાવવાનું,
એની ના નથી, ભગવાનને બધું જમાડવાનું, પણ મારા પત્તરમાં આવું બધું લાવવાનું નહીં. આપણે દેશી માણસ, આપણે મમરાના રસિયા કહેવાઈએ, પીઝાના ના કહેવાઈએ. That was 1988 till 2016, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે આ દેહ છોડ્યો, ત્યારે એ 12 ને 16 28 વર્ષ સુધી ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજે પત્તરમાંથી પીઝા બહાર કાઢ્યો, ફરી વખત પીઝાને અડ્યા નથી. આવું ઘોર અપમાન પીઝાનું આપણાથી થાય? પીઝાનું આવું અપમાન આપણે કરી શકીએ? એ થાળીમાં ડીશમાં આવ્યા પછી, કારણ કે ભૂલથી પછી પીઝા આપણાથી રીસાઈ જાય તો આપણે આખી જિંદગી ઉપાધી. હા, પણ આવા મોટા સંત હોય, જે જીતેન્દ્રિય હોય, he has a different power from within. તો ભગવાન સ્વામિનારાયણે જે પંચવર્તમાનની વાત કરી, નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્વાર્થ, દિસને, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અતિશય દ્રઢ હતા. એટલે કે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે જે સાધુની મર્યાદા હોય, સંતનું વર્તણૂક હોય, સંતે જે રીતે જીવન જીવવાનું હોય, એ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પડે પડ જીવ્યા. એટલે એમનો વૈશ્વિક પ્રભાવ જબરદસ્ત પડ્યો. ઘણા બધા ધર્મગુરુઓ એવા હોય છે કે વેન યુ આર ઇન રોમ યુ મસ્ટ બી રોમન. એટલે આ વાક્યમાં સમજી જજો કે ભાઈ દેશ પરદેશ જાય એટલે બધી ઘણી છૂટછાટ લઈ લે. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય કોઈ દિવસ એવી છૂટછાટ લીધી નથી. જ્યારે 1984માં પોપ જ્હોન પોલને મળવાનું હતું વેટિકનમાં, ત્યારે આગલા દિવસે પત્રકારે પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ લીધો કે યુ આર મીટિંગ ધ પોપ ટુમોરો. તો પ્રમુખ સ્વામી મહારાજને જે ભાષાંતર કરનાર સંત પૂજ્ય વિવેક જીવન સ્વામી સાથે તેને કીધું કે સ્વામી આવું પૂછે છે. સ્વામી કે આ મળશું ને સવારે 10 વાગે અમારે મુલાકાત છે. તરત જ બીજો પ્રશ્ન પત્રકારે પૂછ્યો કે આર યુ ગોઈંગ ટુ મીટ ધ પોપ ઇન ધીસ ડ્રેસ? એટલે આપણા આજે સંતો કપડા પહેરે, ધોતિયું ગાતર્યું. આર યુ ગોઈંગ ટુ મીટ ધ પોપ ઇન ધીસ ડ્રેસ? સ્વામી કે હા, અમારો તો આ જ પહેરવેશ છે, ભગવાન સ્વામિનારાયણ અમને આ જ પહેરવેશ આપ્યો છે અને 200 વર્ષથી અમે આ જ પહેરીએ છીએ. તો પેલા પત્રકારને બહુ આશ્ચર્ય લાગ્યું. એ કે પોપ તો જેવો વ્યક્તિ મરનાર હોય એ સામે જે વ્યક્તિનો દરજ્જો હોય એ પ્રમાણે પોતાના પહેરવેશ ને ઘરેણાને બધું પહેરે. સ્વામી કે એ એમની રીત હશે, અમારી આ રીત છે. જરાય કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ સ્વામીએ ના આપ્યું. સ્વામી કે એમની રીત હશે, અમારી આ રીત છે. અગેન પૂછ્યું કે સ્વામીજી આઈ એમ સરપ્રાઇઝ, યુ આર ગોઈંગ ટુ મીટ પોપ ઇન ધીસ ડ્રેસ? કારણ કે ગાતરિયું આમ ખુલ્લા જેવું લાગે, અહીંયા કઈ સિલાઈ હોય નહીં, કારણ કે સ્વામિનારાયણના સાધુ સિલાઈ વાળા કપડા તો પહેરે નહીં, એટલે કે સિલાઈ જેવું લાગે નહીં. એટલે એને એમ લાગ્યું કે ઓહ સ્વામીજી, આઈ આસ્ક બીકોઝ ધીસ ઇઝ ઇવનિંગ ટાઈમ એન્ડ આઈ થોટ ધેટ ધીસ વોઝ યોર નાઇટ ડ્રેસ. સ્વામી કે કહો કે અમારો 24 આવરનો ડે ડ્રેસ એ આ જ છે કે. એટલે બહુ સિમ્પલ જીવન પ્રમુખ સ્વામી મહારાજ જીવ્યા. That was one of the reasons, strong foundation for his impact upon this world. Tremendous એમનો વૈશ્વિક પ્રભાવ પડ્યો. એ ત્રીજું મોટું કારણ. ચોથું મોટું કારણ જે પ્રમુખ સ્વામી મહારાજનો વૈશ્વિક પ્રભાવ પડ્યો, એ દરેક પ્રત્યે આદર, દરેક પ્રત્યે પ્રેમ, દરેકની સેવા કરવાની ભાવના, દરેકનું સારું થાય એવું હંમેશા એમણે ઈચ્છ્યું. એટલે એ દરેકને જીતી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજ lived his motto કે in the good of others lies our own, in the progress of others rests our own. કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના પ્રગતિમાં આપણી પ્રગતિ. એ જીવન સૂત્ર એ જીવ્યા. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી કયો વિચાર તમારા અંતરમાં રહે છે? સ્વામી કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો તમને કહું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. તો જો દરેકનું સારું થાય, દરેક પ્રત્યે એક સદભાવના. હમણાં શાહબુદ્દીનભાઈ રાઠોડ હાસ્ય કલાકારે થોડા વર્ષો પહેલા એક પ્રસંગ ડિસ્ક્લોઝ કર્યો કે 1972-73ની સાલમાં અમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા અને સ્વામીને કહ્યું, સ્વામી મારું ગામ થાન. શાહબુદ્દીનભાઈ રાઠોડ જે હાસ્ય કલાકાર છે એમનું મૂળ ગામ થાન. કે સ્વામી અમારે ત્યાં એક કન્યા શાળા બનાવી છે, ગર્લ્સ સ્કૂલ બનાવી છે, તો અમારે એક આટલી રકમની જરૂર છે. પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે અમને એટલી રકમ ગર્લ્સ એજ્યુકેશન માટે આપી હતી. દેટ ઇઝ 72-73. 1987માં આપણે તો ગુજરાતમાં સખત જયારે દુષ્કાળ પડેલો ત્યારે 4 કેટલ કેમ્પ ખોલીને 12,000 ઢોર રાખેલા. પણ તે વખતે એક સંસ્થાએ પ્રમુખ સ્વામી મહારાજને લખ્યું કે અમારી પાસે પૈસા અને ઘાસ બે ખૂટ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજને એક દાનવીર 1 લાખ રૂપિયાનો ચેક આપવા માટે આવેલા. સ્વામીએ ચેક પેલી સંસ્થાને ટ્રાન્સફર કરી દીધો. ત્યારે દાનવીરને પણ એમ થયું કે સ્વામી તમે આ બધી પ્રવૃત્તિ દાન ઉપર કરો છો, એટલે કે દાન આવે ત્યારે કરી શકો છો, તમે દાન તમને મળેલું કોઈ બીજાને ફોરવર્ડ કરી શકો, આવું મેં ક્યારેય જોયું નથી. તો જો દરેક જે સારું કાર્ય કરતા હોય એને સ્વામીશ્રી હંમેશા મદદરૂપ થયા છે, સારું કાર્ય કર્યું છે.
તો દરેક પ્રત્યે સદભાવ, દરેકનો આદર, દરેક પ્રત્યે પ્રેમ, દરેકનો ગુણ એટલે અને દરેકની સેવા કરવાની ભાવના એટલે પ્રમુખ સ્વામી મહારાજ એ દરેકનું હૃદય જીતી શક્યા. અને જે વ્યક્તિ આવા સદગુણોથી દરેકનું હૃદય જીતે એ વ્યક્તિનો વૈશ્વિક પ્રભાવ એટલે કે સમાજ ઉપરનો એનો પ્રભાવ એ જબરજસ્ત હોય. એ સાહજિક કોઈને મળે તેમાં પણ સ્વામીના જીવનની આ ભાવના છલકાતી. પ્રમુખ સ્વામી મહારાજ બધાને મળતા હતા. મુલાકાતમાં એક વખત બહુ જ મોટા ડોક્ટર, બોમ્બેમાં કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ગુરુમુખ સાજનમલ સૈનાની, GS સૈનાની, એ ક્યુમાં ઉભા હતા અને જોઈ રહેલા. અને એમને મુલાકાત પછી ત્યાં ગાંધીનગરમાં આપણા અક્ષરધામ ઉદઘાટન સમારોહમાં મુખ્ય મંચ ઉપરથી પ્રવચનમાં બોલેલા કે અમારા ફિઝિશિયનને 6 સેન્સ હોય, જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય, પણ અમારા ફિઝિશિયનને 6 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને 6ઠ્ઠી સેન્સ કે અમે લોકોના અંતરના ભાવ પારખી શકીએ. અને પછી એ બોલ્યા કે મારી 6ઠ્ઠી સેન્સ છે એ પણ આજે જે ભાવ, જે પ્રેમ, જે દયા અને કરુણાથી પ્રમુખ સ્વામી મહારાજ લોકોને મળે છે એ હું પણ પારખી શક્યો નથી. તો આવી રીતે બહુ પ્રેમથી સ્વામીને મળતા, એટલે કે સ્વામી દરેકને મળતા, દરેક પ્રત્યે પ્રેમ અને આદર રાખતા. તો સ્વામીના જીવનની આ બહુ જ મોટી વિશેષતા હતી. એટલે ઘણા બધા લોકોને મુલાકાત દરમિયાન સ્વામીશ્રીની આંખોમાં અપાર પ્રેમ, અપાર કરુણાના દર્શન થતા. તો દરેક પ્રત્યેનો આદર પ્રેમ એ સ્વામીના જીવનમાં હતો. ધીસ વોઝ ધ 4th રીઝન એમનો આટલો વૈશ્વિક પ્રભાવ પડ્યો. અને 5મું અને અંતિમ કારણ, હિઝ ટ્રેમેન્ડસ હાર્ડવર્ક. જબરજસ્ત પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો. અને નિસ્વાર્થ ભાવે લોકોને પૈસા મળતા હોય તો લોકો પુરુષાર્થ કરવા તૈયાર હોય. પોતાનો ધંધો, વેપાર, નોકરી હોય એમાં કંઈક સ્વાર્થ રહેલો હોય. કદાચ પૈસા ના મળતા હોય પણ કીર્તિ મળવાની હોય, ઇલેક્શનમાં ચૂંટાવવું હોય ને પછી ધારાસભ્ય કે MP બનવું હોય, તોય લોકો મહેનત કરતા હોય. પણ મહેનત પાછળનો કંઈક સ્વાર્થ હોય ત્યારે લોકોથી મહેનત થાય. પણ જે મહેનતની પાછળ કોઈ સ્વાર્થ જ ના હોય, લોકોનું જ ભલું થાય એવી ભાવના હોય, એમાં આટલો બધો પુરુષાર્થ કરવો ને એ બહુ ડિફિકલ્ટ છે. થોડોક પુરુષાર્થ કરીને લોકો માને નહીં, લોકો વ્યસન છોડે નહીં, લોકો મંદિરે ના આવે કે આ જાઓ તમારે જે કરવું હોય, મરવું હોય તો મરો, જાઓ, હું તો મારે તો અહીંયા મોટું મંદિર છે, હું શાંતિથી બેસીશ. પણ પ્રમુખ સ્વામી મહારાજ એવું ના કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે બહુ મોટી ઉંમરે, 80 વર્ષની ઉંમરે કહ્યું કે સ્વામી હવે તમારી મોટી ઉંમર થઈ છે, તમારે વિચરણ ઓછું કરવું જોઈએ. સ્વામી એકદમ આદ્ર ભાવે બોલ્યા, સ્વામી કે મેં યોગીજી મહારાજને 80 વર્ષની ઉંમરે વ્હીલચેરમાં ફરતા જોયા છે, એટલે કે વિચરણ કરતા. મેં મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજને 86 વર્ષની ઉંમરે પગમાં વાહ હતો ને મેં વિચરણ કરતા જોયા છે. મારાથી પગ વાળીને બેસાય નહીં. તો જો સ્વામી આટલો પુરુષાર્થ એમણે કર્યો જીવનમાં. આજે 18,000 ગામડાઓમાં એ જાતે ગયા, રાત મધરાત જોયા વગર, કાદવ કિચડ જોયા વગર, લાઇટ હોય ના હોય, ફાનસના અજવાળે સ્વામી 12 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડાઓમાં પધરામણી કરી છે. દુનિયાના 60 દેશોમાં પ્રમુખ સ્વામી મહારાજ ફર્યા. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 18 થી 20 વખત અમેરિકા ગયા, પણ કોઈ દિવસ MGM સ્ટુડિયોઝ, ઓર્લેન્ડો કે કોઈ જગ્યાએ એ જોવાલાયક સ્થળોમાં ગયા જ નથી. કારણ કે હી નેવર વેન્ટ ફોર દેટ. એ કઈ એની માટે ગયા જ નથી કોઈ દિવસ. 1976માં પ્રમુખ સ્વામી મહારાજના સિંગલ કેલેન્ડર યર ફ્રોમ January 1, 1976 to December 31st, ઇન અ સિંગલ કેલેન્ડર યર પ્રમુખ સ્વામી મહારાજ 728 ગામડાઓમાં જાતે ગયા. અને દરેક ગામમાં પાછી સત્સંગ સભા થાય, દરેક ગામમાં 40, 50, 60 ઘરો પધરામણી થાય. એટલે જબરજસ્ત. ઇમિડિયેટલી ધ નેક્સ્ટ યર ઇન 1977 પ્રમુખ સ્વામી મહારાજ આખું નોર્થ અમેરિકા બાય રોડ ફર્યા. થાઉઝન્ડ્સ ઓફ માઇલ્સ બાય રોડ ગયા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 57 હતી. રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ ગાડીમાં પાછલી સીટ ઉપર સૂઈ રહેતા અને સવાર જ્યાં પડે ત્યાં કોઈ મોટલના રૂમમાં નહીં ધોઈને પૂજા કરીને ત્યાં પછી ફોન કરીને સામેથી પધરામણી ગોઠવે. કોકને કહે કે હું તમારે ત્યાં આવું છું, પેલો કહે કે ના અત્યારે મારે ઓફિસે જવું છે, મારે જોબ પર જવું છે, દુકાને. સ્વામી કે હા તમારા સસરા અમને ત્યાં પીપળાવ ગામે મળેલા અને અમારે ત્યાં આવું તો હું 10 મિનિટમાં તમારા ઘરે પધરામણી જાઉં, તમે રોકાવ. આનાકાની કરે પેલો 10 મિનિટ તો પરાને પધરામણી કરતા. આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થા ઉભી કરી. હા, પેલો સેલ્સમેન જેમ પરાણે સામેથી કંઈક વેચવા માટે તમને ચોંટે ને, એમ પ્રમુખ સ્વામી મહારાજ સામેથી એ સત્સંગ કરાવવા માટે ચોંટતા. બાકી તો ક્યાં એમની અલૌકિક સ્થિતિ
અને ક્યાં આટલા મોટા સંપ્રદાયના ધર્મગુરુ, ઇવન ઇફ યુ વર સેટ એટ વન પ્લેસ, પીપલ વુડ હેવ કમ ટુ હિમ. લોકો એમની પાસે આવવાના જ હતા, પણ તો એ લોકો પાસે ગયા. તો આવી રીતે એમણે વિચરણનો જબરદસ્ત ભીડો વેઠ્યો છે, પધરામણીનો જબરદસ્ત ભીડો વેઠ્યો છે. એટલો જ પુરુષાર્થ એમને પત્ર લેખનનો કર્યો. આજે 7.5 લાખ પત્રોના ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા. આ બધા ફિગર્સ એટલા બધા માઇન્ડ બોગલિંગ છે ને, આમાંથી એકાદ આઈટમ જો આપણે કરવા જઈએ ને તો જિંદગી પૂરી થઈ જાય. તો આપણે એમ થાય કે આટલી બધી આઈટમ થઈ કેવી રીતે હશે? 7.5 લાખ પત્રોના ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા. That was at an unbelievable average of answering more than 70 letters a day, every day for 45 years without a Sunday. મગજ ગાંડું થઈ જાય કોઈનું બી. અને પત્રોમાં કઈ બાપા આશીર્વાદ આપજો, સ્વામી આપ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છો, એવું બધું ના લખેલું હોય. જેન્યુન પ્રશ્ન લોકો હોય ને એમાં લખ્યું હોય. હું તમને એક દ્રષ્ટાંત આપું કેવા પ્રશ્નો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે. રોજના 70 પત્રોમાં આવા જ કોઈક પ્રશ્નો હોય, રોજની 500 મુલાકાતમાં આવા જ પ્રશ્નો હોય, અને રોજના 40 થી 50 ઇનકમિંગ ફોન કોલ્સમાં આવા જ પ્રશ્નો હોય. કોઈક દ્રષ્ટાંત રૂપે કે કોઈક હરિભક્ત આવે સ્વામીને આવીને કે સ્વામી હું અત્યારે ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં નોકરી કરું છું, મારી ગવર્મેન્ટ જોબ છે, મારી ટ્રાન્સફર થઈ કારણ કે મારું પ્રમોશન આવ્યું અને મને હિંમતનગર મોકલે છે, મારે હમણાં 5-7 દિવસમાં જવાબ આપવાનો છે, મને જવા વાંધો નથી, મારો પગાર વધારો પણ થાય અને મારે પણ પ્રમોશન મળે તો સારું જ છે, પણ સામે પ્રશ્ન એવો છે કે મારો દીકરો 10th છે, મારી દીકરી 12th સ્ટાન્ડર્ડમાં છે, બંનેને બોર્ડ એક્ઝામ છે. આ એક દ્રષ્ટાંત હું સેમ્પલ રજૂ કરું છું તમને. અને કે અત્યારે ડિસેમ્બર મહિનો છે અને ટ્રાન્સફર લઈને જો અત્યારે ત્યાં જઉં તો નવી સ્કૂલમાં મારા સંતાનોનું સ્કૂલિંગ સેટ થાય, અમુક કોર્સિસ ચાલી ગયા હોય, ન ચાલી ગયા હોય, અહીંયા ત્યાં ટ્યુશન સેટ થયા ના થયા, અને બંનેનું ઇમ્પોર્ટન્ટ યર છે તે પાછળ છોડીને જઈ શકું એમ નથી કારણ કે કોઈ અમારા સગાવાલા નથી. અને એ લોકોનું ધ્યાન રાખીને જો હું પ્રમોશન ના લઉં તો પાછું 7 વર્ષે ફરી વખત પ્રમોશન આવે તો હું શું કરું? પ્રમોશન લઈને નવસારીથી હિંમતનગર જઉં કે ના જઉં? આવો પ્રશ્ન આવે. અને આવા પ્રશ્નો લઈને લાઈનમાં ઉભા હોય બધા કે સ્વામી અમારું દીકરીનું એક ઠેકાણે અમેરિકામાં જોઈ રાખ્યું છે, આમ તો એમ ગુણભાવી જેવા છે પણ વૈષ્ણવ છે, સારું છે, છોકરો થોડુંક છોકરી કરતા દીકરી કરતા ઓછું ભણેલો છે, પણ હવે એને એક જોબ કરે છે, જોબમાં ધીમે બીજું ભણવાનો પણ પ્રયત્ન કરશે, પણ આવું એક ઠેકાણું છે તો અમે દીકરીનું નક્કી કરીએ. ક્વેશ્ચન 2. આવા પ્રશ્નો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે. તે ત્રીજો પાછળ ઉભો હોય કે સ્વામી હું જોબ કરું છું પણ મારો એક ફ્રેન્ડ છે જૂનો મને મળ્યો, એને બિઝનેસ કરે છે પણ એને થોડી ખોટ ગઈ એટલે એને ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. એને મને કહ્યું કે તું ઇન્વેસ્ટ કર અને આપણે સાથે જોઈન્ટલી 50% ધંધો કરીએ. મારી પાસે એક દુકાન છે ઇન્વેસ્ટમેન્ટની પડેલી, તે દુકાનમાં અમે ધંધો કરીએ, પણ મારે એની માટે જોબ છોડવી પડે. મારી ગવર્મેન્ટ જોબ છે, અત્યારે છોડું તો કદાચ પેન્શન ન મળે, પણ ધંધામાં સારા પ્રોસ્પેક્ટ દેખાય છે, મારા ભાઈબંધનો અનુભવ અને મારું ઇન્વેસ્ટમેન્ટ, તો સ્વામી હું આ નોકરી છોડીને ધંધો કરું? આ ખબર પડી ને પ્રમુખ સ્વામી પાસે કેવા પ્રશ્નો. અહીંયા જે આપણે બેઠા છે ને, આપણા જીવનના મુખ્ય જે 2-5 પ્રશ્નો હોય ને, એ પ્રમુખ સ્વામી પાસે સવારે 500 જણાની લાઈન ઉભી હોય. 70 પ્રશ્નો પત્રો દ્વારા આવે, મેલ દ્વારા આવે, અને રોજ 5 થી 7 ઇમરજન્સી આવે. ઇમરજન્સીમાં આન્સર આપવાનો સ્વામી, યસ ઓર નો. ધીસ અ વેરી રિસ્પોન્સિબલ ડ્યુટી. દુનિયાના કોઈ ધર્મગુરુ આ રિસ્ક લે જ નહીં. બધા ધર્મગુરુને મજા શું આવે? રવિવારે ગેલેરીમાં ઉભા રહેવાનું, નામ હાથ ઊંચો કરવાનો, એમાં મુલાકાત ને પત્ર લેખન ને આશીર્વાદ ને કથા વાર્તા ને બધું આવી ગયું, અને આમ આશીર્વાદ લઈને આમ જતું રહેવાનું બધાએ. કોઈ ધર્મગુરુ એમના ભક્તોના આવા વ્યવહારિક પ્રશ્નોમાં રસ જ ના લે, કારણ કે આમાં તો ખોટું પડ્યું તો પેલો જતો રહે, એક તો માંડ આવ્યો હોય. ઇટ ઇઝ અ બિગ રિસ્ક. અને પ્રમુખ સ્વામી મહારાજ આમ સ્પોન્ટેનિયસ ઉત્તર આપતા, યસ નો, યસ નો, યસ નો. અને જેટલા કઈ પ્રમુખ સ્વામી મહારાજ, લગભગ બધા જ પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તર પ્રમાણે એમને કર્યું, અને એ બધા જ આજે સુખી છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આ જવાબદારી લઈને ઉત્તર આપતા હતા. કારણ કે પેલા પૂછવા આવે ત્યારે ઘરે એમના પતિ પત્ની દીકરા એટલે બધા ઘરમાં જે આર્મી નેવી એરફોર્સ ત્રણેય હોય, એ ત્રણેય જણા રાહ જોઈને બેઠા હોય કે બાપાને પૂછવા ગયા છે ને ઉત્તર શું લઈને આવશે. એ પ્રમાણે આપણે અહીંયા ટ્રાન્સફર માટે બિસ્તરા પોટલા પેકિંગ કરવાનું છે કે નહીં, પેકર્સ એન્ડ મૂવર્સને બોલાવવાના છે કે નથી બોલાવવાના, ઘરે બધા રાહ જોઈને બેઠા હોય. રિસ્પોન્સિબલ ડિસિઝન આપવાનું પ્રમુખ સ્વામી મહારાજે. 1985માં લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ ડોક્ટર રેમન્ડ વિલિયમ્સ, જે તે વખતે વેબેશ કોલેજના એચઓડી હતા, રિલિજન ડિપાર્ટમેન્ટના, અમેરિકામાં વેબેશ કોલેજ છે મેસેચ્યુસેટ્સમાં, યુએસમાં, એ પોતે થીસીસ લખતા હતા, રિસર્ચ કરતા હતા, અને રિસર્ચ આપણી સંસ્થાઓ પર કરતા હતા. રિસર્ચનો વિષય હતો ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ. એ વિષયક એમને પ્રમુખ સ્વામી મહારાજનો ખૂબ સુંદર પ્રેક્ટિકલ ઇન્ટરવ્યુ લીધેલો. એમાં પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી,
તમને સવારના પોરથી લોકો આવા બધા વ્યવહારિક પ્રશ્નો પૂછવા માટે આવે છે, જેનો તમને તો કોઈ અનુભવ જ નથી, કારણ કે તમે 17 વર્ષની ઉંમરે દીક્ષા લઈ લીધી, તમે નોકરી, ધંધો, વેપાર, દુકાન, કારખાનું કર્યું નથી, એટલે તમને એનો અનુભવ નથી. તમે બાલ બ્રહ્મચારી છો, એટલે તમે પરણ્યા નથી, એટલે તમને પત્ની અને સંતાનોના પ્રશ્નો અને સામાજિક પારિવારિક સંબંધોના પ્રશ્નોની કંઈ ખબર નથી, એ તમને અનુભવ નથી. અને આ સંબંધી બધા પ્રશ્નો પૂછવા આવે છે, તમે છૂટથી હા કે ના પાડો છો. શેના આધારે? વેન યુ ડોન્ટ હેવ એની એક્સપિરિયન્સ. પ્રેક્ટિકલ પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલ. આપણે લાકડા લોઢાનો ધંધો કરતા હોય અને કરિયાણાની દુકાન ચલાવતા હોય, સોફ્ટવેરની દુકાન ચલાવતા હોઈએ, અને એમાં કોક આવીને કે આ વર્ઝન 2.0 શું બોલ્યો? માઇક્રોસોફ્ટ વર્ઝન 2.0 બોલે તો આપણને એમ થાય કે આ બોલે છે શું? આ બ્રહ્માંડની વાતો કરે છે કે માર્સ ઉપરની કરે છે? એવું થવા માંડે વેન ઇટ ઇઝ નોટ યોર ફિલ્ડ. શેના આધારે તમે આ પ્રશ્નના ઉત્તર કરો છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કોન્ફિડન્ટલી બોલ્યા કે અમને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે અમે મનોમન અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને અને અમારા ગુરુ યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે જેમ આનું સારું થાય એમ મને સુજાડો, પછી ભગવાન મને જે સુજાડે ને એ હું બોલી જાઉં છું. That means God was answering us through him. એનો મતલબ શું હતો કે ભગવાન એમના દ્વારા આપણને ઉત્તર આપતા હતા. રેમન્ડ વિલિયમ્સ તો વેરી શાર્પ. એમણે આ ઉત્તરમાંથી બીજો પ્રશ્ન ઉભો કર્યો કે હેવ યુ એવર રિપેન્ટેડ યોર ડિસિઝન? તમને ક્યારે તમારા નિર્ણયનો અફસોસ થયો છે? તમે કોકને કીધું હોય કે વાંધો નહીં, નોકરી છોડ દે, દુકાન કર, ધંધો ચાલશે, આશીર્વાદ છે, અને પછી આમ રૂમની બહાર નીકળતો તમે પાછો બોલાવો, મેં તને શું કીધું? વેચો ના, તું રહેવા દે, આપણે દુકાન નથી કરી, ધંધો નથી કરો, તું નોકરી કર, બરોબર છે. એવું તમે ડિસિઝન ચેન્જ કર્યું છે? This was asked to a person who has given more than 3 million decisions in his lifetime. આપણને આ પ્રશ્ન પૂછ્યો કે તમને તમારા જીવનમાં કોઈ નિર્ણયનો અફસોસ છે? તો આપણે શું કહીએ? ગઈકાલની એક વાત કરું, આજ સવારની એક વાત કરું, હમણાં સભામાં આવતો તો એક લોચો પડી ગયો એની વાત કરું, એવું થાય. હા, અને ઘણા બધાએ તો જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ અફસોસ છે. હા, ખબર પડી? જીવનનો જે મુખ્ય નિર્ણય છે ને એમાં જ ઘણા બધાને અફસોસ છે કે તે દિવસે મંડપ બાંધેલો હતો, શરણાઈઓ વાગતી હતી, ઢોલ વાગતા હતા, અને વિડીયો કેમેરો ચાલુ હતો, છાતી કાઢીને જે હાર પહેરી લીધો એમાં એવો ઘંટ ગળામાં આવી ગયો છે ને, હવે આ જીવન પેલો બળદ છે ને ગળામાં લઈને આપણે એવી રીતે ફર ફર કરવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી બોલ્યા, નો, અમને અમારા કોઈ નિર્ણયનો અફસોસ જ નથી. શું એમનો ડિસિઝન પાવર હશે, શું એમનું જજમેન્ટ હશે, અને શું એમની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે આ નિર્ણયો આપવામાં, આશ્વાસન, માર્ગદર્શન આપવામાં, આશીર્વાદ આપવાના. અને અબવ એન્ડ ઓલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એમનું એનાલિસિસ ઓફ સિચ્યુએશન. હી કુડ જજ પીપલ ફ્રોમ ધેર ફેશિયલ એક્સપ્રેશન્સ એન્ડ બોડી લેંગ્વેજ. માસ્ટર હતા એમાં પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાહજિક બોલ્યા કે કોઈ, હું રૂમમાં બેઠો અને કોઈક રૂમમાં આવે અને પહેલું પગલું મૂકે ને મને ખબર પડી જાય કે શેની માટે આવ્યો છે. આ એમની અંતર્યામી શક્તિથી નહીં, બટ હી મેટ મોર દેન 2 મિલિયન પીપલ. એટલે આમ ઉભો હોય ને તેના ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. ત્યાં નૈરોબીના આપણા ગુણભાવી છે કેતન સોમૈયા, એમના મિત્રોને લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે સાંકરી આવેલા. એમાં એક મિત્રોને એમનો પરિચય કરાયો કે સ્વામી, અમને એક બહુ મોટી મૂંઝવણ છે. સ્વામી એક જ વાર એને શાર્પલી એની સામું જોયું. સ્વામી કે બહુ પૈસા ભેગા થઈ ગયા છે અને ગોઠવવાની તકલીફ છે ને? તો કે હા. બોમ્બેમાં પ્રમુખ સ્વામી મહારાજ મુલાકાત આપતા હતા 2009માં. મુલાકાત પૂરી થઈને વ્હીલચેર અંદર આમ સેવક સંત લઈ ગયા, ત્યાં એક હરિભક્ત બિચારા દોડતા આવ્યા. એ જ દિવસનો મુલાકાતનો પાસ હતો એમની પાસે, પણ હવે એક ટ્રેન ચૂકી ગયેલા સવારે, છેક નાલા સુપારા વિરારથી આવવાનું, બીજી ટ્રેન આવે એટલે અડધો કલાકની ગેપ પડી જાય, એટલે બિચારા પહોંચી ના શકે. પણ દોડતા ઉપર આવ્યા. લિફ્ટમાં રાહ ના જોઈએ, કારણ કે લિફ્ટ આવીને ઉપર જાય ત્યાં સુધીમાં એમને કહ્યું 9 ને 10 સવારનો ટાઈમ થઈ ગયા પૂરો મુલાકાતનો. 5 દાદરા ચડીને આવે એટલે આમ હાંફતા હતા. અને સ્વામીની વ્હીલચેર થોડી અંદર જતી રહી હતી, લગભગ ઇટ વોઝ અ ડિસ્ટન્સ ઓફ લાઈક અબાઉટ મે બી 10-12 ફીટ. અને આમ બાબા બાબા આમાં બોલતા હતા. તો સ્વામી આમ સેવક સંતના હાથ ઉપર હાથ મૂક્યો. પ્રમુખ સ્વામી મહારાજની એ વખતે એજ 89. વ્હીલચેર ઉપર આમ હાથ મૂકીને સ્વામી કે ઉભી રાખો. સ્વામી કે હાફ ખાવા તો થોડી પેલો હાફ ખાઈને બોલી જ ના શકે. પછી સ્વામીએ સામેથી હાથ ઊંચો કરીને કીધું, સ્વામી કે સારું, પ્રાર્થના કરશું, બસ દીકરો જન્મશે, મહારાજ મુક્ત મોકલશે. એમ કહીને બાપા વ્હીલચેર પછી અંદર લઈ ગયા. પેલા હાફ ઉતર્યું, પછી અમે સંતોએ પૂછ્યું શાની માટે આવ્યા? કે સ્વામી મારા મેરેજ 9 વર્ષથી થયા, કોઈ દીકરો નથી, તો એના આશીર્વાદ લેવા માટે આવેલો. આમ સ્વામી શાર્પલી સમજી ગયેલા. આવા તો કેટલા બધા પ્રસંગો છે.
પ્રમુખ સ્વામી મહારાજના કે ખાલી એના ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય કે શેની માટે આવ્યા છે. કારણ કે આટલો વિશાળ અનુભવ જનજીવનનો, પબ્લિક લાઈફ, 8 decades ઓફ પબ્લિક લાઈફ, 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા પ્રમુખ સ્વામી મહારાજ. કેટલો વિશાળ અનુભવ હોય અને કેટલો કંટ્રોલ પોતાના સેન્સીસ ઉપર. એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં બધા મિનિસ્ટર્સ ને MLAs ને MPs ને બધા હાજર હતા. બે પક્ષના બધા પોલિટિકલ પાર્ટીના બધા બોલતા, બધા અદભુત બોલ્યા. એમાં શક્તિસિંહ ગોહિલ બહુ અદભુત એક વાક્ય બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા ગુજરાતમાં. એક પણ ગુજરાતી બાકી એવા નહીં હોય કે જે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત નહીં મળ્યા હોય, અને એક પણ ગુજરાતનો કે રાષ્ટ્રનો એવો પ્રશ્ન નહીં હોય જેમાં પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો ઓપિનિયન જાહેરમાં ના આપ્યો હોય. છતાં 80 વર્ષમાં એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજનો પબ્લિક ઓપિનિયનમાં કોન્ટ્રોવર્સી ઊભી થઈ નથી. કેટલો કંટ્રોલ કહેવાય વર્ડ્સ ઉપર. નોટ અ સિંગલ કોન્ટ્રોવર્સી ઇન હિઝ સ્ટેટમેન્ટ. 1998ની સાલમાં જયારે અટલ બિહારી વાજપેયી પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને પોખરણમાં ન્યુક્લિયર ધડાકા કર્યા એમને એટમ બોમ્બના, ટુ શો ટુ ધ વર્લ્ડ કે ઇન્ડિયા ઇઝ ઓલ્સો ન્યુક્લિયર પાવર. પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે 20-25 દિવસ સુધી રોજ સાંજે સાયમ સભામાં મહેસાણા બાજુ હતા, અમદાવાદ બાજુ હતા, રોજ સાંજે બોલે, સ્વામી કે આપણે આ કર્યું છે એ દેશના હિત માટે છે, આપણે કોઈને દેખાડી દેવા માટે નથી, આપણા હજારો વર્ષના ઇતિહાસમાં આપણે કોઈની પર હુમલો કર્યો જ નથી, આ તો શક્તિનો પરિચય આપવો પડે જેથી અન્ય દેશ આપણી સાથે વેપાર સંબંધમાં બધી દ્રષ્ટિએ યોગ્ય રીતે વર્તે, આવું બધું બોલતા. હી ડિફેન્ડેડ ઇટ વેરી પ્રોપરલી. એટલે દરેક ઇસ્યુઝમાં પ્રમુખ સ્વામી મહારાજ પબ્લિક સ્ટેટમેન્ટ આપતા, નેવર ઇન અ કોન્ટ્રોવર્સી. તો કેટલો કંટ્રોલ્ડ યુઝ ઓફ વર્ડ્સ. આ હું બોલું છું આપણને આ બધી વાતનો અનુભવ નથી. હા, આપણને આવી પબ્લિક લાઈફ, આટલું સન્માન, આટલું ઓપિનિયન આપણને એકે વાતનો આપણને અનુભવ નથી. એકે વાતનો આપણને અનુભવ નથી. એટલે આપણને આ બધી વાત અમુક ઓછી સમજાશે, કારણ કે આ લેવલ ઉપર એ જીવવું ને એ બહુ જ અઘરું છે. મેં જેમ વાત કરેલી કે આપણે ખાલી 5 રૂપિયા કિલો મીઠું વેચવાનું અને પછી ઉભા ચર્ચા કરે કે ટાટા સોલ્ટનો આજે ફેક્ટરીમાં 50 કરોડની મશીનરી જર્મનીથી લાવે ને બરોબર નહીં. હવે તારે 5 રૂપિયા કિલો મીઠું વેચવાનું હોય, તું 50 કરોડની મશીનરીની ચર્ચા કરે. એમાં રતન ટાટાએ ભૂલ કરી એવી વાતો કરે નહીં. પેલી મેં વાત કરી કે કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ ચિત્રીને ધોકાથી રમીને મોટો થયો હોય અને વિરાટ કોહલીના બેટિંગ ઉપર કોમેન્ટ આપે, પાછો બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો તો અડાય જ નહીં, લે અડાય જ નહીં તો તને કીધું ખબર પડી, એવી કોમેન્ટ આપે. એટલે આપણને બે વાત ખબર પડી જાય ને તો આપણે જાણે એમ થાય કે હું તો આઈ નો એવરીથિંગ, મને આ બધી વસ્તુ ખબર છે. પણ આ કક્ષાનું જીવનનો આપણને અનુભવ જ નથી. તમે સવારના પોરમાં ઉઠો અને રાત્રે સુવો જાઓ ત્યાં સુધી તમારા નામની જય બોલાતી હોય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. રોજ સવાર બપોર સાંજ 500,000 ને સાંજે 10,000 માણસ તમારી સામે આમ જોઈને ઉભા હોય. એ વખતે ખાલી બોડી લેંગ્વેજ ને ફેશિયલ એક્સપ્રેશન કંટ્રોલમાં રાખો ને એ અઘરું છે. ઇઝ નોટ અ જોક. મેં કહ્યું ને આ બધી વાતમાં આપણે અહીં બેઠા છે ને આપણને બધાને કોઈને આમાંથી એક છાંટાનો અનુભવ આ લેવલના માન સન્માનનો નથી. એટલે આપણે આ વાત ઓછી સમજી શકીશું, પણ પૂજ્ય ભાવથી સમજી લેવાની કે આ વાત છે બહુ મોટી. તો સ્વામીના જીવનમાં એમણે આવો પુરુષાર્થ કર્યો અને આવા પુરુષાર્થ આવા સદભાવનાથી કર્યો અને બુદ્ધિમત્તા, આવડત, હોશિયારીપૂર્વકનો આ બધો પુરુષાર્થ એમણે કર્યો અને આ સંસ્થા એમણે વિશ્વવ્યાપી પોતાના પુરુષાર્થ ઉપર બનાવી. આજે યુનાઇટેડ નેશન્સમાં સંસ્થાને એટલે કે BAPS સંસ્થા એઝ અ પરમનન્ટ સ્ટેટસ એઝ એન NGO એ પ્રમુખ સ્વામી મહારાજે પહોંચાડી દીધી. મુઠ્ઠીભર મંદિરો અને સંતો હતા, એમાંથી આ વિશ્વવ્યાપી સંસ્થા એમણે ઊભી કરી દીધી. તો એમના પુરુષાર્થથી આજે 1200 મંદિરો બન્યા. તમારે એક ઓફિસ કે એક કારખાનું કરવું હોય તો ખબર પડી જાય ને કે આંખે તારા આવી જાય, ધોળે દિવસે તારા દેખાઈ જાય. 1200 મંદિરો, એનું એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ સક્સેસફુલી કરવું. આજે અમને 1100 સંતોને બધાને દીક્ષા આપી. એમાંથી 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી 150 જેટલા પણ સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 જેટલા સંતો તો સ્ટેનફોર્ડ, યેલ, કાર્નેગી મેલન, ઓક્સફોર્ડ ને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા છે. આપણા કેટલા બધા સંતો એવા છે 25, 28, 30 વર્ષની એમની ઉંમર છે જે $1 લાખ, $1.5 લાખ ને $2 લાખ સેલરી છોડીને સાધુ થયા હોય. પ્રમુખ સ્વામી મહારાજનો પુરુષાર્થ અને એમની જીવન ભાવનાથી આ મોટું કાર્ય થયું છે. તદુપરાંત 55,000નો સ્વયંસેવક ફોર્સ ઉભો કર્યો,
લાખો ડેડિકેટેડ હરિભક્તો ઉભા કર્યા, જે તને મને ધને સમર્પિત થાય, બધા નાના મોટા ભાઈ ભાઈ તમામ. 70 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજીસ બધી એમણે ઊભી કરી અને એનું પણ સક્સેસફુલી સંચાલન કર્યું. આ કેટલી મોટી વાત કહેવાય. અને હી વોઝ ડેડિકેટેડ ટુ હિઝ પ્રિન્સિપલ્સ, હી વોઝ ડેડિકેટેડ ટુ હિઝ વર્ક. એ આપણને ક્યારે ખબર પડે? પ્રમુખ સ્વામી મહારાજ ઝૂંપડામાં બેઠા હોય, એનો નેચરલ ફોટોગ્રાફ લીધેલો હોય કોઈ વખત, અને ઘણા વર્ષો પછી કે પહેલા કોઈ મોટી રાજમહેલમાં પ્રમુખ સ્વામી મહારાજની પધરામણી હોય, ત્યાં બેઠા અને તમે ફોટોગ્રાફ જોવો ને તમને ચહેરા ઉપર કોઈ ફરક ના દેખાય. પ્રમુખ સ્વામી મહારાજ ભારતના પ્રધાનમંત્રીને મળતા હોય કે સામાન્ય આદિવાસી ઝૂંપડામાં કોઈ સામાન્ય વ્યક્તિને મળતા હોય, તમને ચહેરા ઉપર કોઈ ફરક ના દેખાય. ફોર હિમ નોબડી વોઝ બિગ ઓર સ્મોલ. બધા સરખા હતા, દરેક માટે એમને સરખો પ્રેમ હતો. આ તમને એમના ફોટોગ્રાફ્સ પર દેખાય. તમે 1976 નો કોઈ ફોટોગ્રાફ લો, 1998 નો લો, 2010 નો લો, ચહેરા ઉપર કોઈ ફરક નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ આ પુરુષાર્થ કર્યો, પણ આવી ભાવનાથી, આવી સ્થિતિથી, આવી એક રહેણી કહેણીથી સિદ્ધાંત અને મૂલ્યનિષ્ઠ પુરુષાર્થ એમણે કર્યો છે. તો એ પણ એમના વૈશ્વિક પ્રભાવનું જબરજસ્ત મોટું કારણ હતું. અને આ જે મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે કર્યા, એ કેવી પરિસ્થિતિમાં કર્યા, કેવા સંજોગોમાં કર્યા, કેવા પ્રશ્નો અને વિરોધો વચ્ચે કર્યા, એક એક મંદિરની બધી ગાથા છે. લંડન મંદિરનો કેસ આપણે હારી ગયા, ત્યાં મંદિર નહીં થાય. સ્વામી કે ભગવાનની ઈચ્છા, કરવું તો છે જ, બીજી જગ્યાએ કરશું. અને કર્યું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. લોસ એન્જલસમાં પ્રમુખ સ્વામી મહારાજે મંદિર ઉપર, ત્યાં જમીન ઉપર પુષ્પો છાંટ્યા કે અહીંયા આપણે મોટું મંદિર કરવું છે. અને જમીન આપણે ખરીદી, ફાઉન્ડેશન મૂકી દીધું, અને આખું અડધું મંદિર ઉપર આવી ગયું. પછી ખબર પડી કે આ તો ગ્રીન ઝોન છે, એનામાં 36 ફૂટથી વધારે હાઈટ નહીં મળે. તો 36 ફૂટમાં તો આપણે ગુમટીએ ના પહોંચે, તો શિખરને ઉપર કળશ તો ક્યાંથી જાય? સ્વામી કે થશે જ, મંદિર ત્યાં કરવું જ છે. પુરુષોત્તમ નારાયણ બેસશે જ, એમને બેસવાની ઈચ્છા છે એટલે બધી પરમિશન મળશે. કે સ્વામી લીગલી પોસિબલ જ નથી. સ્વામી કે ભગવાન અન્યથા કરતું શક્તિ વાપરશે પણ થશે. એટલે જે ટ્રેમેન્ડસ વિલ પાવર અને કોન્ફિડન્સથી પ્રમુખ સ્વામી મહારાજ કામ કરતા હતા ને, એ અનબિલિવેબલ હતું. કોલકાતામાં જોકા રોડ ઉપર, ડાયમંડ હાર્બર રોડ ઉપર, જે ગંગાસાગર તરફ જવાનો મુખ્ય રસ્તો, ત્યાંથી આજે પણ રોજ લગભગ 300-400 ટુરિસ્ટ બસ પસાર થાય. સ્વામીએ ત્યાં પુષ્પ છાંટે. સ્વામી કઈ મંદિર કરવું છે? કે સ્વામી આ તો માર્શી લેન્ડ છે, આખું એનું પ્રોવિન્સ જુદું પડે, લીગલી પોસિબલ નથી. સ્વામી કે અહીંયા જ કરવું છે, અહીંયા જ થશે. અને કર્યું અને થયું. ટ્રેમેન્ડસ વિલ પાવર. પ્રમુખ સ્વામી મહારાજનું જે કોન્ફિડન્સ લેવલ હતો ને, એ અનબિલિવેબલ હતો. કારણ કે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ થકી આ વાતે શીખેલા. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો, પ્રોઝ એન્ડ કોન્સ, એના પોઝિટિવ્સ અને નેગેટિવ્સ. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું જ છે, પછી એ કામ શરૂ કરીએ, અને પછી 100 વિઘ્ન આવે ને તો ઊભું નહીં રહેવાનું. આ શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત હતો. એ સિદ્ધાંત પ્રિન્સિપલ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગુરુ થકી દ્રઢ કરેલો. એટલે 100 વાર વિચારીને પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય આદરતા, પણ આદર્યા પછી ગમે તે થાય, કમ વોટ મે, હી નેવર સ્ટોપ. અને એમનું જજમેન્ટ, 1200 માંથી કદાચ 200-250 મંદિરોની જમીનો એવી હશે કે પ્રમુખ સ્વામી મહારાજે જમતા જમતા વિડીયો સ્ક્રીન ઉપર જોઈને નક્કી કરી હશે કે આપણે આ જમીન લો. સ્થાનિક હરિભક્તો કે ટ્રસ્ટી 3-4-5 જમીનોની ડિટેલ મોકલે, પ્રમુખ સ્વામી મહારાજ જોઈને નક્કી કરે કે આપણે આ 3જા નંબરની જમીન લેવી છે, ફોન કરી દે કે આપણે આ લઈ લો. શું જજમેન્ટ હતું! એટલે એઝ અ પ્રેસિડેન્ટ ઓફ BAPS, વહીવટી વડાની દ્રષ્ટિએ જોઈએ તો લીગલ, ફિનાન્સ એન્ડ કન્સ્ટ્રક્શન વોઝ હિઝ કોર ફિલ્ડ, વોઝ હિઝ બ્લડ. એટલા બધા પ્રમુખ સ્વામી મહારાજ માહેર હતા આ 3 ક્ષેત્રમાં. કન્સ્ટ્રક્શન, લીગલ અને ફાઇનાન્સ. આ 3 ડિપાર્ટમેન્ટ ઉપર તમારો કંટ્રોલ હોય એટલે યુ રન ધ શો. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનના અનેક પ્રસંગો આવા છે જેમાં આ ક્ષેત્રમાં પ્રમુખ સ્વામી મહારાજે આવું સુંદર માર્ગદર્શન આપ્યું હોય. પરમ પૂજ્ય કોઠારી સ્વામી આપણી સભામાં પધાર્યા છે, આપણે સૌ એમને આવકારીએ છીએ. તો આ 3 ક્ષેત્રમાં પ્રમુખ સ્વામી મહારાજ બહુ સુંદર માર્ગદર્શન આપી શકતા. કન્સ્ટ્રક્શન માટે તો મેપ લઈને બેઠા હોય ને, 3rd મિનિટ ઇન્ટુ ધ મીટિંગ પ્રમુખ સ્વામી મહારાજનું ક્વેશ્ચનર શરૂ થઈ જાય. દરેક મંદિરની પ્રમુખ સ્વામી મહારાજ મંથલી ફિનાન્શિયલ શીટ જોતા અને આટલી સ્પીડે જોઈ શકતા હતા, ફટાફટ આંકડા. અને દરેક મંદિરના પાછળ ફિગર્સ એમને યાદ રહે. પ્રમુખ સ્વામી મહારાજ પૂજ્ય અભય સ્વરૂપ સ્વામી એક પ્રસંગ કહે છે કે એમને દિલ્હીથી ફોન કરીને પૂછ્યું કે
તમારે ગયા મહિને તો થોડોક ખર્ચો ઓછો હતો એવું લાગતું હતું, આ વર્ષે લગભગ 3 લાખ વધી ગયો. નાના મંદિરમાં કેવી રીતે આટલું થયું? એટલે અભય સ્વરૂપ સ્વામી કે અહીંયા ભરૂચમાં સ્વામી આપણે લેન્ડસ્કેપિંગ નવું કરવું છે, એટલે માટી બધી આપણી બગીચામાંથી કાઢી નાખી અને નવી માટી નાખી છે અને નવું આખું લેન્ડસ્કેપિંગ કર્યું છે, છોડ પણ બધા નવા લાવે, એનો આ ખર્ચો છે 3 લાખનો. સ્વામી કે આ તો બરોબર છે, કર્યું એ બરોબર છે, પણ આ તો તમે મેન્શન નહોતું કર્યું ને એટલે રહી ગયું. અને ખરેખર અમને મેન્શન હેડ મેન્શન કરવાનું રહી ગયું હતું, ફિગર મેન્શન કરેલું. પણ ગયા વર્ષ આટલે સેંકડો મંદિરોની મંથલી રિપોર્ટ શીટ જોવે, એમાં એક મંદિરમાં આવું ટિપિકલી ફોકસ કરીને ફોન કરી શકે. This was in 2003 at the age of 83 at 11 o'clock night. શું વર્કિંગ કેપેસિટી, પ્રમુખ સ્વામી મહારાજની શું વર્કિંગ કેપેસિટી હતી. એટલે આવી રીતે એક વહીવટી વડા તરીકે તમામ જે સદગુણો એમનામાં જોઈએ, જે આપણે હમણાં છેલ્લા 2-3 સદગુણોની વાત કરીએ, બહુ જ મોટા હતા. એમનો વિલ પાવર, એમનો કોન્ફિડન્સ લેવલ, એમનું જજમેન્ટ, એમની યાદ શક્તિ એટલી જબરજસ્ત હતી. સેંકડો કુટુંબો સત્સંગમાં એવા છે જેની 3-3 પેઢી, 4-4 પેઢી અને 5-5 પેઢી પ્રમુખ સ્વામી મહારાજ ઓળખે છે. પરમ પૂજ્ય કોઠારી સ્વામીને પણ એવા ઘણા બધા અનુભવ છે. સ્વામી કોકને 5-5 પેઢી બોલી જાય, 3-3, 4-4 પેઢી બોલી જાય. તો એટલી બધી આત્મીયતા હરિભક્તો સાથે. હવે પ્રમુખ સ્વામી મહારાજ તો ખાનદેશમાં કે બે, એમના શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ વખતમાં 1 કે 2 વખત ખાનદેશમાં ગયા હતા, રહ્યા હતા. ત્યાં એક હરિભક્તને જાણે. મોટી ઉંમર સુધી, પાછલી ઉંમર સુધી પણ પ્રમુખ સ્વામી મહારાજને કોઈ ખાનદેશના હરિભક્ત આવીને મળે અને કે સ્વામી હું આ. સ્વામી કે તું કોનો દીકરો? તો કે આનો. જેવું એનું નામ બોલે સ્વામી આમ 3-3 પેઢી બોલી જતા. તો આવી રીતે એમની જબરજસ્ત યાદ શક્તિ હતી, અનબિલીવેબલ. વિધાઉટ slightest exaggeration we can put forward a figure કે પ્રમુખ સ્વામી મહારાજ 25,000 વ્યક્તિઓને નામ અને ચહેરાથી જાણતા હતા. He knew 25,000 people by name and face. અને એમણે જેનું કામ હોય ને, એ સવારે ઠાકોરજીના દર્શન કરવા માટે પધારે, એમાં 100, 200, 500 હરિભક્તો બોલા ને એની વચ્ચેથી એને પિકઅપ કરે, કहीं આવો. કોકનો પત્ર વાંચ્યો અને એમ કીધું ને કે કાલે ઉત્તર લખું, પણ બીજા દિવસે જોવે ને સવારે તેને બોલાય કે તારો પત્ર મને મળી ગયો છે અને જવાબ આમ છે. કેટલી શાર્પનેસ પ્રમુખ સ્વામી મહારાજની. એટલું એમનું ઓબ્ઝર્વેશન પાવર પણ એટલું પાવરફુલ હતો. એમના ઓબ્ઝર્વેશન પાવર ઉપર તો આખી એક પારણ થાય એવી. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરતા હતા. પૂજ્ય ડોક્ટર સ્વામી ત્યાં ખૂણામાં બેઠેલા. 70ના દાયકાની વાત છે, શરૂઆતમાં early 70s. એમાં ડોક્ટર સ્વામી સાથે બધી દવાઓ રાખતા. પોતે ડોક્ટર થયા છે ને, દવાઓ રાખતા. એટલે કોઈને કઈ મેડિકલી જરૂર પડી તાત્કાલિક તો સામાન્ય ફર્સ્ટ એડ જેવી. એમાં દરેકના ઢાંકણા ઉપર એમને પટ્ટી મારીને દવાનું નામ લખેલું અને દેશી રીતે પણ લખેલું કે માથું દુખવા માટેની દવા, 1 ગોળી રાત્રે લઈને એ રીતે લખેલું દેશી. એટલે કદાચ એમની ગેરહાજરીમાં કોકને અર્જન્ટ જરૂર પડી તો સામાન્ય ભણેલો વ્યક્તિ હોય પણ સમજી શકે. પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરતા હતા અને ત્યાં બધી ડબ્બીઓ ફિલ કરતા હતા ડોક્ટર સ્વામી. પછી ડોક્ટર સ્વામી ડબ્બીઓ બંધ કરી. પ્રમુખ સ્વામી મહારાજે બોલાવીને કહ્યું કે તમે આ ઢાંકણા ઉપર નામ લખ્યું છે, પણ ઢાંકણા 2-3 તમે ખોલ્યા હોય, તમે તો બરોબર જાણો, પણ બીજા કોઈ 2-3 દવા લાવવા માટે ખોલ્યા પછી ઢાંકણું બદલાઈ જાય તો? ડોક્ટર સ્વામીને એકદમ શાર્પલી, હા ડોક્ટર સ્વામી કે વાત સાચી છે. સ્વામી કે બોટલ ઉપર નામ લખો, ઢાંકણા ઉપર નહીં. વાત નાની છે પણ એ વોકિંગ કરતા હતા. વોકિંગ કરતા કરતા ખૂણામાં જે ક્રિયા થતી હતી ને એ પ્રમુખ સ્વામી મહારાજ જોઈ શકતા હતા. કેટલા બધા સ્થાનિક મંદિરના કોઠારી સંતો, સત્સંગ પ્રવૃત્તિના સંતોનો અનુભવ છે. પ્રમુખ સ્વામી જે તે સેન્ટરમાં આવ્યા હોય અને 1 કે 2 ને 3જો દિવસ થાય ને ત્યાં સ્થાનિક સંતોને પૂછે કે પેલા હરિભક્ત દેખાતા નથી, પેલા ક્યાં ગયા છે, પેલાને બોલાવી લો. એવું ઘણા બધા સંતોનો અનુભવ છે. સભામાં એક જ વખત આમ નજર ફેરવે ને, આમ લેફ્ટ ટુ રાઈટ ને રાઈટ ટુ લેફ્ટ, એમને ખબર પડી જાય કોણ ક્યાં બેઠું છે, કોણ આવ્યું છે, કોણ નથી આવ્યું. ઘણી વખત હરિભક્તને કે તમારો દીકરો દેખાતો નથી, તમારા પિતાની તબિયત કેમ છે. અને કેટલા બધા હરિભક્તોની કેટલી બધી વિશેષતા. એક વખત એક હરિભક્ત ધામમાં ગયા અને વિવેકસાગર સ્વામીને પ્રમુખ સ્વામી સમાચાર આપ્યા કે આપણે પેલા હરિભક્ત ધામમાં ગયા. વિવેકસાગર સ્વામી કે કોણ? હવે વિવેકસાગર સ્વામી મેમરી બહુ શાર્પ છે, હા, પણ વિવેકસાગર સ્વામીને એક તો ખ્યાલ ચૂક થઈ ગયો. વિવેકસાગર સ્વામી કે કોણ પેલા હરિભક્ત? સ્વામી કે આપણે નહીં પેલા આવતા હાથમાં કાયમ થેલી હોય. તો વિવેકસાગર સ્વામી કે કોણ? સ્વામી કે જબ્બો ને ધોતિયું પહેરતા, જબ્બો થોડો લાંબો પહેરતા, ધોતિયું ડાબા હાથે પકડી રાખતા, એનો છેડો એમ ટ્રેડિશનલ સ્ટાઇલથી ધોતિયું. વિવેકસાગર કે યાદ ના આવ્યું. સ્વામી કે બૌદ્ધામ લીલા જેવો જબ્બો પહેરતા હતા અને કાયમ ધોળું ધોતિયું પહેરતા. તો કે ના. સ્વામી કે છે ને કાળી ટોપી ઘણી વખત પહેરતા, તો એ યાદ ના આવ્યું. સ્વામી કે એમને મોટી ઉંમર હતી ને છતાં ચશ્મા નહોતા, તો વિવેકસાગર સ્વામી યાદ ના આવ્યું. 5 વિશેષતા એક વ્યક્તિ વિશે પ્રમુખ સ્વામી બોલી શકતા હતા કે આવી રીતે આવા કપડાં પહેરતા, આવા એને ચશ્મા હતા, આવી ટોપી પહેરતા.
એ બધું જ. એક વખત સાહજિક વાત થઈ, પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હતા ને કે સ્વામી આમ દરેકને ચાલવાની સ્ટાઇલ જુદી હોય, કોકને આમ આડો પગ પડતો હોય, કોઈને આમ સીધો પગ પડતો હોય. આટલું બોલે ને તો સ્વામી કે આત્મા સ્વરૂપ સ્વામી છે ને જમણો પગ અંદરની સાઈડ પાછળથી થોડો અંદર પડે છે એટલે જમણી બાજુનું ચંપલ અંદરથી ઘસાઈ જતું હશે. આત્મા સ્વરૂપ સ્વામી કે હા સ્વામી મારા દર 3 મહિને ઘસાઈ જાય. શું શાર્પ! હવે ક્યારે આ બાપાએ બધું જોયું હશે? પ્રમુખ સ્વામી મહારાજ આ બધું ક્યારે જોયું છે? પણ 2-3 વખત 1-2 વખત આમ આગળ ચાલતા હશે ને સ્વામી ઓબ્ઝર્વ કરી લીધું હશે. જબરજસ્ત પ્રમુખ સ્વામી મહારાજનું ઓબ્ઝર્વેશન જે હતું ને, જ્યાં આપણે 1200 મંદિરોમાંથી કદાચ 200 જે મુખ્ય મંદિરો કહેવાય, મોટા શહેરમાં ટાઉન લેવલના, ડિસ્ટ્રિક્ટ લેવલના, તાલુકા લેવલના જે મોટા મંદિરો કહેવાય ને, એની તો જ્યોગ્રાફી પ્રમુખ સ્વામી મહારાજને મનમાં હતી. જ્યોગ્રાફી એની મનમાં હતી. એ મંદિર માટે કોઈ પણ પ્રમુખ સ્વામી વર્લ્ડમાં ગમે ત્યાં, પણ એ સ્થાનિક મંદિરના વ્યવસ્થાપક સંત કે હરિભક્તનો ફોન છે કે સ્વામી આપણે પેલું જે મંદિર છે ને એમાં ડાબી બાજુથી આપણે જે પેલું પેસેજ છે એમાં દિવાલની આ બાજુનો જે દરવાજો છે એ દરવાજાની આ બાજુ જે આપણો જે ખૂણો પડે છે ને, આટલું બોલે ને ત્યાં સ્વામીને આખું વિઝનમાં આવી જાય. અને એવા કેટલાય પ્રસંગો છે કે સ્વામી એને કે સ્વામી કે તમે વાત કરો છો ને પણ ત્યાં લગભગ 2-2.5 ફૂટથી વધારે જગ્યા નથી, ત્યાંથી રસ્તો ના નીકળે. અને પેલો માપે તો કે સ્વામી હા ખરેખર 2.5 ફૂટની જ જગ્યા છે, ત્યાંથી રસ્તો નહીં નીકળે. પ્રમુખ સ્વામી હોય શિકાગોમાં અને આ વાત કરતા હોય ભરૂચથી અમદાવાદથી, હા, ફોન ઉપર. પણ યુ નેમ ધ મંદિર એન્ડ હી કુડ વિઝ્યુઅલાઇઝ ધ જ્યોગ્રાફી ઓફ ઇટ, ધ પ્લાન ઓફ ઇટ. કેટલો એમનો મેમરી પાવર હતો. તો આ એમનો વૈશ્વિક પ્રભાવનું કારણ હતું કે બહુ જ સતેજ બુદ્ધિ પ્રમુખ સ્વામી મહારાજની હતી. બુદ્ધિમત્તામાં તો એમને કોઈ પહોંચી ન શકે. આ બધા જ બુદ્ધિમત્તાના ગુણો જે આપણે વર્ણવ્યા એ એમનામાં હતા. That made him the administrative head and president of BAPS for 65 years. 65 વર્ષ સુધી. અને એવા જે બધા મંદિરોમાં જો અક્ષરધામ બાંધ્યું ગાંધીનગરમાં, દિલ્હીમાં અક્ષરધામ બાંધ્યું, 2005 થી બંધાયું દિલ્હીનું અક્ષરધામ. આજે 17,000 વિઝિટર્સ પર ડે ની એવરેજ આવી અને હુઝ હુ મોર દેન 65 પ્રેસિડેન્ટ્સ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓન પાવર દિલ્હી અક્ષરધામ વિઝિટ કરી ગયા. અને બધાની જે હૃદય ઉર્મિઓ તમે વાંચો એની પણ આખી એક મોટી પારણ થાય. અમેરિકામાં ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરર બહુ મોટું ડેઇલી ન્યૂઝપેપર, એના એડિટર રોન પટેલ ગાંધીનગર અક્ષરધામમાં આવ્યા અને એમને પ્રદર્શનને બધું જોયું. એટલું બધું આમ એમને હૃદય સ્પર્શી થયું ને એટલી બધી શાંતિની અનુભૂતિ થઈ. એમણે વિઝિટર્સ બુકમાં લખ્યું કે માય જર્ની થ્રુ અક્ષરધામ વોઝ માય જર્ની વિથ ગોડ. આઈ ફેલ્ટ એક્સ્ટ્રીમ પીસ ઇન માય હાર્ટ. એવી રીતે દિલ્હી અક્ષરધામમાં પણ બધાને ખૂબ અનુભવ થયા છે. કેટલા બધા જીવન પરિવર્તન થયા. કારણ કે દિલ્હીમાં અક્ષરધામ બન્યું તે વખતે ઉદઘાટન સમારોહમાં પ્રમુખ સ્વામી મહારાજ એમના હૃદયની ઉર્મી બોલેલા કે અમે આ કોઈ સ્પર્ધા માટે નથી બનાવ્યું, અમે કોઈને દેખાડી દેવા માટે નથી બનાવ્યું, પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અમારી ભક્તિ અને અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો એટલે દરેકના સુખાકારી માટે અમે આ બનાવ્યું છે. એટલે અહીંયા જે આવશે એ દરેકને જીવન પરિવર્તનની અને પોતાનું જીવન ઉન્નત કરવાની પ્રેરણા મળશે એ હેતુથી અમે બનાવ્યું છે. તો એમની હૃદયની ભાવના આટલી શુદ્ધ હતી. એમને કંઈ એવું નહોતું કે દિલ્હી અક્ષરધામ બનાવે પછી તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ એવોર્ડ આપી દીધો કે ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ટ્રેડિશનલ ફંક્શનલ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ. એ પણ પ્રમુખ સ્વામી મહારાજનો એક વૈશ્વિક પ્રભાવ. 5 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પ્રમુખ સ્વામી મહારાજના નામનો ઉલ્લેખ એમાં કર્યો છે કે પ્રમુખ સ્વામી ઇઝ ધ માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ 20 પર્સનાલિટીઝ એવર અપોન ધીસ અર્થ એનું લિસ્ટ બન્યું 2000ની સાલમાં. ત્યારે મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ 20 પર્સનાલિટીઝમાં એક પ્રમુખ સ્વામી મહારાજનું નામ પણ એ લિસ્ટમાં હતું. તો એટલે એમનો વૈશ્વિક પ્રભાવ. હવે આ રોબિન્સવિલેમાં મોટું અક્ષરધામ થાય છે. એ અક્ષરધામ જયારે થશે 2020માં ત્યારે એના મંદિર પરિસરના ઉદઘાટન વખતે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી બહુ સરસ એક વાક્ય બોલેલા કે જયારે અક્ષરધામ બનશે ને ઉદઘાટન થશે ત્યારે આખા વિશ્વમાં એનો ડંકો વાગશે અને BAPS સર્વોપરી અને શ્રેષ્ઠ છે એ આખું જગત જાણશે. અને ખરેખર જયારે અમેરિકામાં અક્ષરધામ બનશે ત્યારે વોટ ઇઝ વેટિકન ટુ ક્રિશ્ચિયન્સ, વોટ ઇઝ મેક્કા ટુ મુસ્લિમ્સ વુડ બી અક્ષરધામ ટુ હિન્દુઝ. એટલું ભવ્ય 2020માં 165 એકર જમીન ઉપર આ ભવ્ય થશે. એ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ કરે છે. તો આવી રીતે એના દ્વારા પણ હજારોને લાખોના જીવન પરિવર્તન થશે. તો આવું મંદિરોનું અક્ષરધામનું કાર્ય કર્યું. કેટલા મોટા મોટા ઉત્સવો પ્રમુખ સ્વામી મહારાજે ઉજવ્યા. 1981માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ, 85માં ગુણાત્યાંશનો દ્વિશતાબ્દી મહોત્સવ. આ બધો મહિનો, 1.5 મહિનો, 2 મહિના ઉત્સવો ચાલે. 89માં આપણો બાલ મહોત્સવ, 22,000 બાળકો. 1990માં યુવા મહોત્સવ, 17,000 યુવકો.
1991માં CFI અમેરિકામાં 34 દિવસ ચાલ્યો. 1992માં ગાંધીનગરમાં આપણો અક્ષરધામ એ 34 દિવસ ઉત્સવ ચાલ્યો. અને આ બધા ઉત્સવમાં રોજ લાખો માણસ જમે, લાખો માણસ પ્રદર્શનો જોવે, સાંજે સત્સંગ સભામાં બેસે અને આખા ભારતમાંથી બધા નાના મોટા આર્ટિસ્ટ, કલાકાર બધા આવે, બધાના કાર્યક્રમો રજૂ થાય. આમ આખો દિવસ ફેસ્ટિવલ ચાલે. ઇન્ડિયાના ફોક ડાન્સીસ, આર્ટ, કલ્ચર, ડિઝાઇન, એ બધું ભવ્ય ચાલતું હોય. ઇન્ડિયન ફૂડ ને બધું, પેવેલિયન્સ હોય, એના સેટેલાઇટ સ્ટેજીસ હોય. એ ઉત્સવો તમે જુઓ ત્યારે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજે જબરદસ્ત ઇમ્પેક્ટ પૃથ્વી ઉપર મૂકી દીધો. એકચ્યુઅલી પ્રમુખ સ્વામી ટોટ ધ વર્લ્ડ હાઉ ટુ સેલિબ્રેટ ધ ફેસ્ટિવલ્સ. અને એ ઉત્સવો દ્વારા પણ લોકોના કેટલા બધા જીવન પરિવર્તનો થયા, લોકોના પારિવારિક સંબંધો સુધર્યા, લોકોના ઘણા બધા વ્યસન મુક્ત થયા. અને એ રીતે આ ઉત્સવ તો 1991માં CFI કર્યો ત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કલ્ચરલ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી હતા કરતારસિંહ લુથરા. એ આ ઉત્સવમાં આવ્યા. એમને કહ્યું કે અમે તો 51 દેશોમાં ભારત સરકાર વતી કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કર્યો છે, 5 દિવસ 7 દિવસનો. અને હુ આર યુ પીપલ, BAPS, મેં તો આ સંસ્થા વિશે નામ નથી સાંભળ્યું. તમે 34 દિવસનો મોટો ઉત્સવ અહીંયા અમેરિકાની ધરતી ઉપર કરો છો અને તમે એમ કહો છો કે તમારી પાસે 2600 સ્વયંસેવકો છે ફૂલ ટાઈમ. એ આવ્યા ને જોયું અને એમને પહેલો જ આમ મયુર દ્વાર ભવ્ય જોયો ને તો કે આવું તો એસા તો હમ કભી નહીં કર પાએ. અને અંદર ગયા તો આપણો એક નાનો 7-8 વર્ષનો છોકરો, એના હાથમાં પેલો આયર્નનો રોડ અને પેલું ગાર્બેજ પિકઅપ કરતો હતો. લોકો ખાઈ પીને કંઈ આમ નાખી દીધું હોય. અને સ્વયંસેવક ડ્રેસમાં કરતારસિંહ લુથરા એમની પાસે ગયા નજીક અને એને કીધું કે બેટા વોટ ઇઝ યોર નેમ? એને કીધું કે મયુર પટેલ. યુ આર બોર્ન હિયર? કે યસ. વોટ આર યુ સ્ટડીંગ? ગ્રેડ 2. વોટ આર યુ ડુઈંગ હિયર? વોટ આર યુ ડુઈંગ હિયર એ પૂછ્યું અને મયુર 7 વર્ષના છોકરાએ જે જવાબ આપ્યો, કરતારસિંહ લુથરાના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ બાળકે કીધું કે સર, હિયર આઈ એમ સર્વિંગ માય કન્ટ્રી એન્ડ માય ગુરુ. હું મારા દેશની અને મારા ગુરુની સેવા કરું છું. કરતારસિંહ લુથરાએ નાના બાળકને ઉપાડી લીધો, આમ હક કરી લીધું. આ નાના બાળક અહીંયા જન્મ્યા હોય એને આવા સંસ્કારો પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા છે. અને જયારે 2600 સ્વયંસેવકો અમેરિકાની ધરતી ઉપર જોયા ત્યારે ટેક્સાસ ગવર્નરના એટોર્ની જનરલ જેક લેડ બોલ્યા કે I have been told that there are 2600 volunteers here in the CFI. Many of them have left aside their jobs, their businesses, their families. Anybody who can inspire this kind of leadership is not only a wise person. પછી પ્રમુખ સ્વામી મહારાજ તરફ અંગોલી નિર્દેશ કર્યો કે is not only a wise person, is not only a creative person, but a person who is divinely inspired to lead people. પ્રમુખ સ્વામી મહારાજ માટે એમને અભિપ્રાય આપેલો. તો આવી રીતે ઉત્સવો પણ દેશ પરદેશમાં પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ કર્યા. એને એ દ્વારા સમાજનું શુદ્ધિકરણ ખૂબ કર્યું. તો એ ઉત્સવો પણ કર્યા, શાસ્ત્રોની પણ એવી રચના કરી. એ પણ એના લીધે પણ એ પોતે એમનો વૈશ્વિક પ્રભાવ પડ્યો. એમને શ્રી સ્વામિનારાયણ ચરિતમાનસ જે આપણે રામાયણમાં છે ચોપાયો, એવું આખું ભગવાન સ્વામીનું જીવન ચરિત્ર ચોપાયોમાં કરાવડાયું. હમણાં પૂજ્ય ભદ્રેશ સ્વામીએ એ સ્વામિનારાયણ ભાષ્ય લખ્યું. એ શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ, એ તમામ એની ઉપર એ ભાષ્ય ભદ્રેશ સ્વામી લખ્યું. એનાથી કેટલો બધો સંસ્કૃત જગતમાં પ્રભાવ પડ્યો. પૂજ્ય ભદ્રેશ સ્વામીને કાશી વિદ્વત સભાએ સન્માન્યા, કેટલી બધી યુનિવર્સિટીઝે સન્માન્યા. યુરોપ અને અમેરિકાના કેટલા બધા રિલિજન ડિપાર્ટમેન્ટ કે ફિલોસોફી ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બધાએ એમને સન્માન્યા. તો આવા શાસ્ત્રોની પણ રચના એમણે કરી. એ દ્વારા પણ ખૂબ કાર્ય મોટું કર્યું. તો આવી રીતે એમનો વૈશ્વિક પ્રભાવ ઘણો બધો પડ્યો. છેલ્લી એક વાત કહીને આપણે પૂરું કરીએ કે જે લોકો એમને મળ્યા, એકવાર પણ મળ્યા, એ ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજને ભૂલી શકતા નહીં. કંઈક ને કંઈક પ્રમુખ સ્વામી મહારાજની વાત એમના હૃદયમાં સ્પર્શી જાય. બિલ ક્લિન્ટન એઝ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા પ્રમુખ સ્વામી મહારાજને 22 જ મિનિટ માટે મળેલા 2000ની સાલમાં માયામીમાં. અને 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. હવે બિલ ક્લિન્ટન તો પ્રેસિડેન્ટ તરીકે કેટલા બધા લોકોને મળ્યા હોય, કેટલા પ્રભાવશાળી લોકોને મળ્યા હોય, અને આટલી એક્સપ્રેસિવ આંખો કેટલા બધા લોકોને મળ્યા હોય, કેટલા બધા હુને મળ્યા હોય, હેડ્સ ઓફ સ્ટેટ્સને મળ્યા હોય, બધા એક્ટર્સને મળ્યા હોય, હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ જેટલા વુડ પૃથ્વી ઉપર છે એ બધાને મળ્યા હોય. એ અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ જ ના થાય, એની ઉપર કોઈનો પ્રભાવ જ ના પડે, કારણ કે દુનિયાનો રાજા છે. અત્યારે ટ્રમ્પને જોઈને લાગતું નથી કે દુનિયાના રાજાની જેમ વર્તે છે. ગમે તેને ના પાડ દે, ગમે તેને હા પાડ દે, ગમે તે ઈરાન ડીલમાંથી ગમે ત્યારે બહાર નીકળી જાય ને ગમે ત્યારે સિરિયા ઉપર એટેક કરી નાખે ને એને જે વિચાર આવે. ઇઝ ધ કિંગ ઓફ ધ વર્લ્ડ. એટલી મહાસત્તા છે, એ કોઈનાથી ઇમ્પ્રેસ ના થાય. અને કદાચ ઇમ્પ્રેસ થાય તો એક્સપ્રેસ ના થાય, એને ઈગો આવે.
અને પ્રમુખ સ્વામી મહારાજ તો દેશી ભાષામાં કીધું, સાહેબ ખાસ અમારું અક્ષરધામ જોવા માટે આવજો ગાંધીનગર. તો બિલ ક્લિન્ટનને એટલું બધું ગમી ગયું એન્ડ હી કેમ. અને પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે ગાંધીનગર અક્ષરધામમાં આવ્યા અને ગાંધીનગર અક્ષરધામ જોયું ને, તમે ફોટોગ્રાફ જોજો. એ ફોટોગ્રાફમાં લગભગ પોણો કલાક બાપા સાથે બેઠા. એમાં બાપાના પગ ઉપર હાથ હતો પોતાનો, એની ઉપર એમણે પોતાનો હાથ મૂકી રાખેલો. આમ આવા મોટા માણસ કોઈ દિવસ તમારો એકવાર શેક હેન્ડ કરે ને પછી સ્પર્શ જ ના કરે. હા, કારણ કે એની ડિગ્નિટી હોય, અમુક એની રેની કેણી હોય. એકવાર હેન્ડશેક કરી લે પછી તે ડોન્ટ ટચ યુ. પણ એ પ્રમુખ સ્વામી મહારાજ આમ બેઠા હતા પોતાના પગ ઉપર આમ બે હાથ રાખીને, તો પ્રમુખ સ્વામીના હાથ ઉપર એમને હાથ મૂકી રાખેલો 45 મિનિટ સુધી. એમને પૂછ્યું કેમ? તો કે પ્રમુખ સ્વામી મહારાજે માયામીમાં મારો હાથ પકડ્યો ત્યારે મને જે શાંતિની અનુભૂતિ થતી હતી ને, એ આઈ વોન્ટેડ ટુ રિકલેક્ટ. બોલો, આટલા મોટા પ્રેસિડન્ટ એટલે પોતાનું સ્ટેટસ છોડીને, ડિગ્નિટી છોડીને એમણે એ રીતે બેઠા. જેમ પેલા ગાર્ડનમાં 2 જણા બેઠા હોય ને હાથ પકડીને એ રીતે બેઠા હતા, આમ વ્યવસ્થિત હાથ પકડીને. તો જો સ્વામી માટે આવા મહાપુરુષો કોઈ મળતા. નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી શ્રી, એમણે જયારે શ્રદ્ધાંજલિ સભામાં એટલે શ્રદ્ધાંજલિ અર્પવા માટે ત્યાં સારંગપુર પધાર્યા ત્યારે એમણે કહ્યું કે મને નાનપણથી પોસ્યો છે પ્રમુખ સ્વામીએ, મને ટોક્યો પણ છે પ્રમુખ સ્વામીએ, મારા ભાષણમાં ઘણી વખત એમને સુધારો પણ કરાવ્યો છે, અને એક બાળકને જેમ પોતાની માતા એ બધી રીતે પાલી પોસીને મોટો કરે એમ મને પ્રમુખ સ્વામીએ મોટો કર્યો છે. આવું જાહેરમાં પ્રાઇમ મિનિસ્ટર બોલ્યા. ટ્વીટ પણ એમણે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ વખતે કરેલું 2015માં. ત્યારે તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ વ્હીલચેર બાઉન્ડ હતા અને ઓલમોસ્ટ બેડ રિડન હતા. પીએમ નરેન્દ્ર મોદી એ વખતે ટ્વીટ કરેલું કે આઈ હેવ લર્ન્ડ સમ ઓફ ધી હાઈએસ્ટ વિઝડમ્સ ઓફ લિવિંગ બાય માય મિનિંગફુલ કોન્વર્સેશન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. અને 2015માં જયારે પ્રમુખ સ્વામી મહારાજની જેમ ત્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા અને જયારે એમને ખબર પડી કે આજે તો પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ છે, એમણે દિલ્હીથી ફોન કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને પ્રમુખ સ્વામી મહારાજ તો એ વખતે આમ એકદમ આમ નિંદ્રાધીન અવસ્થામાં હતા. તો સેવક સંતોએ કીધું કે સ્વામીના કાન પાસે ફોન મૂકીએ છે, સ્વામી તો અત્યારે કંઈ બોલતા નથી, આપ વિશ કરી દેજો. પ્રધાનમંત્રી શ્રી કે ભલે બોલી નથી શકતા, મારો અવાજ તો એ સાંભળશે ને, એમના કાન પાસે મૂકો. તો બાપાના કાન પાસે ફોન મૂક્યો અને નરેન્દ્ર મોદીની આ ભાવના પ્રધાનમંત્રી શ્રીની જે બોલ્યા હતા આપણને એ વખતે દેખાતી હતી. લગભગ 2-2.5 મિનિટ સુધી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ફોન ઉપર બોલ્યા, બાપા બાપા નરેન્દ્ર બોલું છું, બાપા જય સ્વામિનારાયણ, બાપા જન્મદિવસના અભિનંદન, બાપા આપની તબિયત કેમ છે? 2.5 મિનિટ સુધી બોલતા રહ્યા. સ્વામી આમ સૂતા હતા, એક શબ્દ બાપા બોલી નહોતા શકતા, બોલતા નહોતા, અડધા નિંદ્રાધીન હતા. સેવક સંત કે બાપા થોડા નિંદ્રામાં જ. કંઈ જ વાંધો નહીં કે મારે મારા શબ્દો એ સાંભળશે જ, મને ખબર છે એમના કાનમાં મારા શબ્દો પડશે તો પણ મારે સારું થશે. આવા એક ભક્તના ભાવથી એમણે વિશ કરેલું બાપાને. તો જો જે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત મળતા એ ક્યારેય, ગઈકાલે આપણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની પણ વાત કરી, તો આવા ઘણા બધા નાના મોટા એ પ્રમુખ સ્વામી મહારાજને મળતા ત્યારે એમને ક્યારેય ભૂલી શકતા નહીં. આ એમનો વૈશ્વિક પ્રભાવનું કારણ હતું. સ્વામી વચન સિદ્ધ પુરુષ પણ હતા, અંતર્યામી પણ હતા, સમર્થ પણ હતા અને ભગવાનનું સ્વરૂપ પણ હતા. એ પાછું મુખ્ય ટોચનું કારણ એમના વૈશ્વિક પ્રભાવનું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનના હજારો પ્રસંગ આમ સાહજિક બોલ્યા હોય ને એ એમ જ થાય. એ હસતા હસતા બોલ્યા હોય ને, રમતા રમતા બોલે ને, ઇટ હેઝ ટુ હેપન. 1977માં પ્રમુખ સ્વામી મહારાજ લોસ એન્જલસ પધારેલા અને પ્લેનનો દરવાજો ખુલ્યો અને 1A સીટ ઉપરથી સ્વામી એઝ અ ફર્સ્ટ પેસેન્જર આમ ડોર પર આવ્યા અને બહાર નીકળીને આમ વાતાવરણ જોયું ને, સ્વામી કે વાતાવરણ બહુ સરસ છે, મુંબઈ જેવું છે, અહીં તો મોટું શિખરબદ્ધ મંદિર થશે. અને થયું. વોટ હી કેઝ્યુઅલી સ્પોક, સાહજિક બોલ્યા ને. આવા હરિભક્તોના જીવનમાં પણ હજારો પ્રસંગ છે કે આમ સાહજિક બોલ્યા હોય ને એ પ્રમાણે જ થયું હોય. લંડનના આપણા હરિભક્ત છે ચંદુભાઈ દાલિયા, એમની મિલિયન્સ ઓફ પાઉન્ડ્સની સંસ્થામાં સેવા. લંડન મંદિર માટે પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થાને એમણે આ એક લોન આપેલી, ઘણા બધા હરિભક્તોએ આપેલી. સ્વામી એમને કીધું કે તમે આ લોનની સેવા કરી દો. તો એમને જરા એમ થયું કે સ્વામી આ તો બહુ મોટી રકમ છે. સ્વામી કે ચંદુ શું કામ ચિંતા કરસ, આ તો દેના બેંક છે, લેના બેંક નથી, આનાથી અનંત ઘણું આપી દેશું. ચંદુભાઈ આ પ્રસંગની વાત કરે છે કે મેં આ સેવા કરી એના 25મા દિવસે મારી એક પ્રોપર્ટી એક જેપેનીઝ કંપનીએ શોરૂમ માટે ખરીદી. They gave me 6 times the market price as I demanded. અને મેં સેવા કરી એના 5 ગણું મને મળી ગયું. એટલે પ્રમુખ સ્વામી મહારાજ વચન સિદ્ધ પુરુષ હતા. એ સાહજિક બોલે ને એ થાય. એ સમર્થ હતા. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્તિ એમનામાં હતી. જયારે એમનો 50મો વર્ણિદિન હતો
2000ની સાલમાં. એટ ધેટ ટાઈમ હિઝ એજ વોઝ 80 અને અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર જેમ પેક્ડ ઓડિયન્સ હતું. આખો દિવસ વરસાદ પડે. પૂજ્ય ઈશ્વર સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, બધા વડીલ સંતો, પૂજ્ય નિખિલેશ સ્વામી બધા ખૂબ પ્રાર્થના કરે, સ્વામી વરસાદ રોકો, આ તો કઈ માથે છાપરું નથી, સ્ટેડિયમ જ છે. સ્વામી કે ભગવાન સારું કરશે, અમે માળા ફેરવશું. સાંજ સુધી વરસાદ ચાલુ, સભાનો શરૂઆત થાય ત્યાં સુધી. અને હરિભક્તો થોડા છાંટામાં પાછા બેસે, પલળતા. પ્રમુખ સ્વામી મહારાજ શાહીબાગ મંદિરેથી સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર અમદાવાદ આવવાની શરૂઆત કરીને હાથમાં માળા લીધી અને સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર વરસાદ બંધ થયો. 3 કલાક આપણી સભા ચાલી. એમાં આખા અમદાવાદ શહેર ઉપર વરસાદ પડે, ખાલી સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર વરસાદ નહોતો પડતો. આ એમની સામર્થ્ય હતી આખા અમદાવાદ શહેર ઉપર. આનો અમે પ્રત્યક્ષ સાક્ષી. 5th ફેબ્રુઆરી 5 PM to 9 PM 2000ની સાલનો આ પ્રસંગ અમે આ આંખે જોયેલો અને પ્રત્યક્ષ અનુભવેલો આ પ્રસંગ કહું છું. આખા અમદાવાદ શહેર ઉપર વરસાદ પડે, ખાલી એ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર રાઉન્ડમાં વરસાદ ના પડે, આમ કટ સાઇઝ વરસાદ પડતો હતો, વ્યવસ્થિત કંટ્રોલ હતો, વ્યવસ્થિત. તો જો એ સમર્થ હતા, એ નેચર ઉપર એમનો કંટ્રોલ હતો. કેટલાય વાવાઝોડા અમેરિકામાં સ્વામીએ રોક્યા છે, ફંટાવી નાખ્યા છે. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજના પણ આ વખતે અમેરિકામાં ઘણા બધા પ્રસંગો બન્યા. એ આપણે હમણાં રવિવારે જયારે સત્પુરુષનો મહિમા સમજશું, પ્રગટ સત્પુરુષમાં, એમાં એ બધા પ્રસંગો મોહન સ્વામી મહારાજના કહેશું. પણ આજે જયારે આપણે વાત કરવી છે કે પ્રમુખ સ્વામી મહારાજનો વૈશ્વિક પ્રભાવ, ત્યારે એમાં આખરી અને મોટી વાત આ છે કે વચન સિદ્ધ પુરુષ હતા, એ સમર્થ હતા, એ ઐશ્વર્યવાન હતા, એ સાક્ષાત અક્ષર બ્રહ્મ અનાદિ તત્વ હતા, ભગવાન સ્વામિનારાયણનું જ સ્વરૂપ હતા. એટલે ભગવાન સ્વામિનારાયણનું પૂર્ણ ઐશ્વર્ય એમનામાં ચાલતું. ઘણી વખત સાહજિક પોતે બોલતા. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોલેલા કે ઉપર છે એ ભગવાન દેખાતા નથી અને સામે બેઠા છે એ મનાતા નથી. આવું એકવાર એ બોલેલા. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા કે ઠાકોરજીએ ત્યાં છોગલું પહેર્યું છે અને અહીંયા પાગ પહેરી છે, એટલો જ ફેર છે, બાકી બીજો કોઈ ફેર નથી. એકવાર એવું પણ બોલેલા. પ્રમુખ સ્વામી મહારાજને રાજકોટમાં એક યુવકે પૂછેલો કે સ્વામી તમે ભગવાનને જોયા છે? સ્વામી કે આ જોયા છે. કેવી રીતે? સ્વામી કે તને જોવું છે એવી રીતે. તમે એની સાથે વાત કરી છે? સ્વામી કે હા. કેવી રીતે? તારી સાથે વાત કરું છું એવી રીતે. એટલી સાહજિકતાથી પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા. આટલું સાહજિક કોઈ માણસ ખોટું હોય ને તો ના બોલી શકે, સાચું હોય તો જ બોલાય. બહુ મોટું ખોટું છે ને, ગપ્પુ તમારે મારવું હોય ને તો નાનું મરાય, મોટું ના મરાય. સમજ લો કે પ્રમુખ સ્વામી મહારાજ એમને ગપ્પુ મારી દીધું. ગપ્પુ નાનું ચાલે, મોટું ના ચાલે. તમે કોકને એમ કોક મારી પાસે 2-5 કરોડ રૂપિયા તો કોક માને, પણ તમે એમ કોક મારી પાસે 500 કરોડ રૂપિયા છે તો તમને આખા સ્કેન ના કરે નીચેથી ઉપર? તમારા ચંપલ, બૂટ, એની બ્રેન્ડ, એના કપડા, તમે કઈ ગાડીમાંથી ઉતરો એની ખબર ના પડે 500 કરોડનો માણસ છે કે નહીં? મુકેશ અંબાણી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે દાદર મંદિરે આવ્યા. અમે સંતો એમને નીચે રિસીવ કરવા માટે ગયા. એ ગાડીમાંથી ઉતર્યા ને, તમારો આત્મા કન્વિન્સ થાય કે હી ઇઝ અ 5 લાખ કરોડ પર્સન. આ 5 લાખ કરોડનો માણસ છે ને, એમ કન્વિન્સ થાય. હવે બોલવું ચાલુ ગુજરાતીમાં જ વાત કરતા હતા અને સૂટ પહેરેલો, ટાઈ પહેરેલી. પણ આમ તમને લાગે એમના મોઢા પરનું જે ઓરા, જે તેજ છે ને, ગર્ભ શ્રીમંતાઈ જેને કહેવાય ને, ગર્ભ શ્રીમંતાઈનું જે તેજ કહેવાય ને, એ ઓરા કહેવાય ને, ઓરા. એ ઓરા તમને મુકેશ અંબાણીને અમે જોયા ને આમ નજીકથી 2 ફૂટથી, ત્યારે આમ લાગ્યું કે ના, આ 5 લાખ કરોડનો માણસ છે અને મોઢા પરનું જે તેજ, એ તેજ જુદું. એ બ્યુટી પાર્લરમાં જઈને તમે ગમે તેટલા લપેડા કરો ના આવે. 2-4 વખત આમ પીછા ફેરવે ને તો એ તેજ જુદું. એ પેલું ધોળું થાય ગધેડા જેવું, પણ તેજ ના આવે. એ જે ગર્ભ શ્રીમંતાઈનું તેજ છે ને, એ તેજ જુદું હોય. એના ભાલ પ્રદેશમાં આખું તેજ જ જુદું હોય. જેને નાનપણથી એટલો પૈસો જોયો હોય ને, એનું મોઢું જ જુદું હોય. એટલે એ દેખાઈ આવે. એટલે કે ગપ્પુ કોઈ માને તો નાનું મારી શકે, મોટું ના મારે. મોટું મારતા તમે એમ કહો કે હા મારી પાસે 500 કરોડ છે, અત્યાર સુધી કોઈ 500 કરોડનું ગપ્પુ માર્યું તાંગણી ઊંચી કરો લો. ચલો અત્યાર સુધી ખબર નહોતી, આજે જ ખબર પડી ને. હવે સભા છૂટે પછી કોકની પાસે મારજો ને, જીભ જ નહીં ઉપડે તમારી. 500 કરોડ બોલવા મોઢામાંથી, એટલે કે જેવી તેવી વાત છે કે મારી પાસે 500 કરોડ છે. જે વ્યક્તિ તમને જીવનમાં ક્યારેય ફરી નથી મળવાની એની પાસે ગપ્પુ મારી બતાવજો લો, તોય નહીં ઉપડે. અને નજીકમાં નજીક વ્યક્તિ હોય ને એની પાસે ગપ્પુ મારજો. ધારો કે તમારા વાઇફ છે, તમારી સૌથી નજીક કે, એની પાસે એકવાર કહેજો ખરો 500 કરોડ છે. જો કે ત્યાં તો કહેતા જ નહીં, મોટું શોપિંગ લિસ્ટ આવી જશે ને, આખું ઘરે આવી જશે. પણ ટૂંકમાં મોટું ગપ્પુ મરાય નહીં. મોટી વાત તમારે બોલવી હોય ને તો હોય તો જ બોલાય. એ સિદ્ધાંત છે. ઇટ્સ અ લોજિકલ થિંકિંગ. એ બુદ્ધિથી વિચારવા જેવી વાત છે. નાની વાતમાં ગમે તે માણસ ગપ્પુ મારી લે, બહુ મોટી વાતમાં તમારાથી ગપ્પુ ના મરાય.
તમે કોકને કહેવું હોય ને કે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ને પછી એકવાર એને મળેલો છું, એવું બોલવું હોય ને, પણ તમે જો ના મળે ને તમે બોલી ના શકો. અને ભૂલથી તમે બોલો ને તમારા ચહેરા પરથી તમે પકડાઈ જાઓ, બોલો કે હા બહુ મોટું ગાન હોય જ નહીં, તમે ચહેરા પરથી ખબર પડી જાય. મોટું ગપ્પુ મારો ને એ પકડાય જ જાય. પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક બોલ્યા કે ભગવાનને અમે જોયા છે, ભગવાન સાથે વાત કરીએ છીએ, ત્યાં ઉપર બેઠા છે, દેખાતા નથી, બેઠા છે, મનાતા નથી, આમ સાહજિક બોલ્યા, આમ અતિ સાહજિક બોલ્યા. દેટ મીન્સ ઇટ વોઝ ઇટ, એ હતું એટલે એ બોલતા હતા. તો આ પ્રમુખ સ્વામી મહારાજનો આવો વૈશ્વિક પ્રભાવ, એવા આપણા ગુરુહરિ, એના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ કે એમના આપણે દર્શન કર્યા છે, પ્રમુખ સ્વામી મહારાજની વાતો સાંભળી છે, પ્રમુખ સ્વામી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે, પ્રમુખ સ્વામી મહારાજે અનેક વખત આપણા માથા ઉપર હાથ મૂક્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ આપણી સાથે વાતો કરી છે, આપણી સાથે ફોન ઉપર વાતો કરી છે, આપણને પત્ર લખીને આશીર્વાદ આપ્યા છે. અહીં બેઠેલા તમામ હરિભક્તોના જીવનમાં નાના મોટા 2, 4, 5 પ્રસંગોમાં પર્સનલ ઇન્વોલ્વમેન્ટ પ્રમુખ સ્વામી મહારાજનું ગયું છે. આપણને કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હતો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ ઓલવેઝ ધેર ટુ સોલ્વ આર પ્રોબ્લેમ્સ. એવા આપણા ગુરુહરિ, આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ, એમના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ તો પણ ઓછું છે કે હવે એમની ઈચ્છા પ્રમાણે આપણે આપણું જીવન જીવી શકીએ એવી બળ બુદ્ધિ શક્તિ એમની કૃપાથી આપણને પ્રાપ્ત થાય. અને એમનું પ્રગટ સ્વરૂપ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે, એમની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય, એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.